કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 12 કોમર્સ અને આપણા સબ્જેક્ટનું નામ છે એકાઉન્ટ। તો મિત્રો એકાઉન્ટમાં બીજા નંબરનું ચેપ્ટર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે। તો પહેલો જ પ્રશ્ન આપણા મનમાં એવું ઉદ્ભવે કે સર વાર્ષિક હિસાબો એટલે શું? તો વાર્ષિક હિસાબોનો મતલબ થાય વર્ષના અંતે જે હિસાબો લખવામાં આવે તેને વાર્ષિક હિસાબો કહેવાય। બરાબર, કોઈ તમને પૂછે કે બોલો તો વાર્ષિક હિસાબ કોને કહેવાય, તો તમારે શું કહેવાનું કે વર્ષના અંતે જે હિસાબ લખવામાં આવે છે તેને શું કહેવાય, તો કે વાર્ષિક હિસાબ કહેવાય। હવે તમને એવું પણ કહેવામાં આવે કે વાર્ષિક હિસાબો તમે બનાવો તો તમારે ક્યાંથી શરૂઆત કરવાની, એટલે એમાં કયા કયા ખાતા બનાવવા પડે અથવા કયા કયા પત્રક બનાવવા પડે। તો મિત્રો એક વસ્તુ યાદ રાખો કે વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે સૌથી પહેલાં તમારે વેપાર ખાતું બનાવવું પડે। હવે કોઈ તમને પ્રશ્ન પૂછી લે કે ભાઈ વેપાર ખાતું કેમ બનાવવાનું, તો યાદ રાખજો મિત્રો, વેપાર ખાતું આપણે એટલા માટે બનાવીએ છીએ કે આપણને ખબર પડે કે આપણા ધંધાનો કાચો નફો કેટલો થયો અથવા કાચી ખોટ કેટલી થઈ, એ જાણવા માટે આપણે વેપાર ખાતું બનાવીએ। વેપાર ખાતું બની ગયા પછી એનો જેટલો પણ નફો આવ્યો હોય, કાચો નફો, એને આપણે ટ્રાન્સફર કરીએ નફા નુકસાન ખાતામાં, અથવા કાચી ખોટ આવી હોય તો આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એને ટ્રાન્સફર કરીએ, પછી આપણે નફા નુકસાન ખાતું બનાવીએ। હવે પ્રશ્ન થાય કે સર નફા નુકસાન ખાતું કેમ બનાવવાનું, તો નફા નુકસાન ખાતું બનાવવાથી આપણને જાણકારી મળે કે વર્ષના અંતે આપણા ધંધામાં ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટ કેટલી થઈ, એ જાણી લીધા પછી તમારે બનાવવું પડે નફા નુકસાન ફાળવણી ખાતું। હવે અડધા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થાય કે સર નફા નુકસાન ફાળવણી ખાતું તો કેમ બનાવવાનું, તો નફા નુકસાન ફાળવણી ખાતું આપણે વહેંચણી પાત્ર નફો શોધવા માટે બનાવવાનું, અને એનું બીજું કારણ બી છે કે નફા નુકસાન ફાળવણી ખાતું એટલે નફાની ફાળવણી કરવાની ભાગીદારો વચ્ચે, એટલે જે ભાગીદારી પેઢી હોય અને જે ભાગીદારો હોય એમની વચ્ચેના જેટલા પણ ટ્રાન્ઝેક્શન હોય એ બધા ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી એટલે કે વ્યવહારો, એની એન્ટ્રી તમારે નફા નુકસાન ફાળવણી ખાતામાં આપવાની। નફા નુકસાન ફાળવણી ખાતામાંથી તમને મળી જશે વહેંચણી પાત્ર નફો, એ વહેંચણી પાત્ર નફોને ભાગીદારો વચ્ચે વહેંચી નાખશો, એટલે ત્યાર પછી તમારે બનાવવું પડે મૂડી ખાતું। બરાબર છે, મૂડી ખાતું અથવા ચાલુ ખાતું। હવે પ્રશ્ન થાય કે સર મૂડી ખાતું અને ચાલુ ખાતું કેમ થાય, કેમ બનાવાય, તો કે મૂડી ખાતું અને ચાલુ ખાતું એટલા માટે બનાવવાનું કે અમુક એવા વ્યવહારો હોય કે જેને કારણે તમારી મૂડીમાં વધઘટ થતી હોય, કાં તો તમારા ચાલુ ખાતાની જે શરૂઆતની બાકી છે એમાં વધઘટ થતી હોય। હવે તમે જ્યારે પાકું સરવૈયું બનાવશો તો પાકા સરવૈયામાં મૂડીની હંમેશા આખરની બાકી લખાય અને ચાલુ ખાતાની પણ આખરની બાકી લખાય, પણ તમારા દાખલામાં આખરની બાકી નહીં આપી હોય, શરૂઆતની બાકી આપી હશે, એટલે મૂડી ખાતાની આખરની બાકી અને ચાલુ ખાતાની આખરની બાકી શોધવા માટે આપણે મૂડી ખાતા અને ચાલુ ખાતા પણ બનાવવા પડશે। હવે મૂડી ખાતા અને ચાલુ ખાતા બની ગયા પછી એની જેટલી પણ બાકી આવશે એને આપણે ટ્રાન્સફર કરીશું પાકા સરવૈયામાં, અને પછી આપણે પાકું સરવૈયું બનાવીશું, અને પાકા સરવૈયાનું બંને બાજુનું ટોટલ સરખું થઈ જાય તો આપણો દાખલો સાચો છે એવું માનવાનું। હવે બીજો એક પ્રશ્ન એવો થાય કે સર પાકું સરવૈયું કેમ બનાવવાનું, કે આપણા વર્ષના અંતે આપણું વર્ષ જ્યારે પૂરું થાય છે ત્યારે આપણા ભાગીદારી પેઢીની આર્થિક પરિસ્થિતિ કેવી છે, બરાબર, આર્થિક રીતે આપણે સદ્ધર છે કે નહીં, બરાબર, એ જાણવા માટે આપણે પાકું સરવૈયું બનાવીએ છીએ। બરાબર, તો આટલી વસ્તુ તો તમને ખબર પડી ગઈ। તો સૌથી પહેલાં મેં તમને કીધું મિત્રો કે વેપાર ખાતું બનાવવું પડે, તો મોટા ભાગના વિદ્યાર્થીઓ વેપાર ખાતામાં કઈ કઈ વસ્તુ આવે એને ગોખણપટ્ટી જ કરી નાખે છે કે વેપાર ખાતામાં શરૂનો સ્ટોક આવે, ખરીદી આવે, આ આવે, તે આવે, બધું લખી નાખે, પછી પરીક્ષામાં પાછા ભૂલી પણ જાય। એટલે મિત્રો એક વસ્તુ યાદ રાખો, જ્યારે પણ તમે એકાઉન્ટ ભણો છો તો એકાઉન્ટને ગોખણપટ્ટી ના કરો કે ઉધાર બાજુ આ ખર્ચા આવે, જમા બાજુ આ આવકો આવે, એ તો શું આગળ જતાં તમે શું કરવાના, તમને કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ કે વેપાર ખાતાની ઉધાર બાજુ કઈ વસ્તુ આવે ને કેમ આવે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કઈ વસ્તુ આવે અને કેમ આવે, બરાબર, પાકા સરવૈયામાં કઈ કઈ વસ્તુ કેમ લખીએ છીએ, કેવી રીતે લખીએ છીએ, આખી સિસ્ટમ શું છે એને સમજવી પડશે તમારે, ડાયરેક્ટ કરશો નહીં ચાલે। બરાબર, તો સૌથી પહેલાં આપણે વેપાર ખાતું બનાવવાનો પ્રયત્ન કરીએ અને પછી હું તમને સમજાવું કે વેપાર ખાતામાં કઈ વસ્તુ આવે ને કેમ આવે। તો વેપાર ખાતું બનાવે તો સૌથી પહેલાં આપણે હેડિંગ આપવું પડે તારીખ। ધ્યાન આપજો સ્ટુડન્ટ, અહીંયા મજા આવશે તમને। ને સ્ટુડન્ટ ખાસ વસ્તુ તો કે બોર નહીં થઈ જતા, કે આમ કંટાળો નહીં આવવો જોઈએ તમને, બરાબર છે। હા, શરૂઆતમાં 5 મિનિટ હું જે અત્યારે બોલ્યો, બરાબર, સર બોલ્યા જ કરે છે કંટાળો, મિત્રો આખો વિડીયો તમે જોયા કરો, ખરેખર તમને બહુ જ મજા આવવાની છે। મજા તો આવશે પણ સાથે સાથે તમને એ ખબર પડશે કે કયા ખર્ચા કેમ લખાય ને, એટલે બીજા કરતાં તમે થોડા અલગ તરી આવશો ને તમને ખુદ પણ મજા આવવાની છે, બરાબર છે। તો આ વિડીયોને અંત સુધી તમારે જોવો જ પડશે, અને આ ચેપ્ટર આપણે એટલું બધું પાકું કરવાનું છે ને કે પરીક્ષામાં કોઈ પણ પ્રકારનો દાખલો પૂછાય તમને આવડવું છે, બરાબર। હું તમને ઘણી શોર્ટ ટ્રીકો શીખવાડીશ ને ઘણું બધું આપણે શીખવાના છે, બરાબર છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં વેપાર ખાતું બનાવે તો અહીં તારીખ લખવી પડે। માની લો કે એક્ઝામ્પલ તરીકે 31/3/2021 છે, તો અહીં લખવાનું તારીખ 31/3/2021ના રોજ પૂરા થતા વર્ષનું
શું લખવાનું? તારીખ 31/3/2021 ના રોજ પૂરા થતા વર્ષનું. હવે આ તારીખ બદલાયા કરે, જરૂર નહીં 2021 જ હોય, 2020 પણ હોય, 2022 પણ હોય, 17 પણ હોય, જે તારીખ અંદર આપી હોય ને એ તારીખ તમારે લખવાની. તો 31/3/2021 ના રોજ પૂરું થાય એટલે આપણું વર્ષ આ તારીખે પૂરું થાય. 31/3/2021 ના રોજ પૂરા થતા વર્ષનું એ અને બી ની ભાગીદારી પેઢીનું વેપાર ખાતું. કયું ખાતું બનાવવાનું સ્ટુડન્ટ? વેપાર ખાતું. ચાલો તો અહીંયા આપણે હેડિંગ આપી દીધું વેપાર ખાતું. વેપાર ખાતામાં આ બાજુ શું આવશે? તો કે જમા આવશે. આ બાજુ શું આવશે? ઉધાર આવશે. બરાબર. હવે દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે જ્યારે પણ આપણે વેપાર ખાતું બનાવે તો વેપાર ખાતાની ઉધાર બાજુ સૌથી પહેલા આવે શરૂઆતનો સ્ટોક. શરૂઆતનો સ્ટોક, જો કોઈ નવો ધંધો હોય તો શરૂઆતનો સ્ટોક ના આવે. શરૂઆતનો સ્ટોક ક્યારે આવે મિત્રો? કે જ્યારે વર્ષોથી ધંધો ચાલતો આવતો હોય, એટલે ગયા વર્ષનો મારો જે આખર સ્ટોક હોય એ મારો ચાલુ વર્ષનો શરૂઆતનો સ્ટોક થઈ જાય. બરાબર છે. એટલે એક વસ્તુ યાદ રાખો, ગયા વર્ષનો જે આખર સ્ટોક હતો એ ચાલુ વર્ષનો શરૂઆતનો સ્ટોક થાય. એટલે જ્યારે ધંધો વર્ષોથી ચાલતો આવતો હોય તો શરૂઆતનો સ્ટોક થાય. હવે આ જ વર્ષે મેં નવો ધંધો ચાલુ કર્યો, તેમાં શરૂનો સ્ટોક ના હોય. બરાબર. એટલે સૌથી પહેલા વેપાર ખાતાની ઉધાર બાજુ તમારે શું આવશે? તો કે શરૂઆતનો સ્ટોક. તો અહીંયા આપણે લખીએ શરૂઆતનો સ્ટોક. શરૂઆતનો સ્ટોક. તો મિત્રો શરૂઆતના સ્ટોકની જેટલી પણ રકમ હોય એ રકમ તમારે અહીંયા લખી દેવાની. બરાબર. એટલે શરૂઆતનો સ્ટોક જ્યારે આપણે તમે આવ્યા, માની લો બજારમાં એ તમારી દુકાન છે, તમારી દુકાન તમે ઓપન કરી તો અંદર અમુક માલ પડી રહેલો છે. બરાબર. 20,000નો 25,000નો, તો એ તમારો શરૂઆતનો સ્ટોક થયો. પણ શું એ 20 કે 25,000 રૂપિયાનો માલ તમારા ધંધામાં છે, શું એનાથી તમારો ધંધો ચાલશે? એ 20 કે 25,000નો માલ તો તમારો 1, 2 કે 3, 4, 5 દિવસમાં વેચાઈ જશે. તો તમે શું કરશો? તો એના માટે તમારે માલની ખરીદી કરવી પડે. એટલે મિત્રો બીજા નંબર પર આપણે અહીંયા શું કરી નાખીએ? તો કે ખરીદી કરીએ. શું કરીએ? ખરીદી કરીએ. તો આપણે અહીં ખરીદી કરીએ ને, તો જેટલી રકમ તમે ખરીદી કરી હોય ને એટલી રકમ આપણે અહીંયા લખી નાખીએ સૌથી પહેલા. અને એમાંથી શું થાય કે જ્યારે પણ મિત્રો આપણે માલ ખરીદીએ ને, તો અમુક વાર એવો થાય કે આપણે જે માલ ખરીદ્યો હોય એમાંથી અમુક માલ એવો હોય કે જે નકામો હોય અથવા ભંગાર હોય અથવા કંઈ પણ ડેમેજ હોય. ડેમેજ હોવું એટલે ખબર છે, નુકસાનીવાળો માલ હોય. હવે નુકસાનીવાળો માલ હોય તો આપણે પાછો તો આપીશું. માની લો કે કોઈ એક્ઝામ્પલ તરીકે તમે કોઈ દુકાનમાં ગયા, 2 લાખ રૂપિયાનો માલ ખરીદી લે, ઘેર આવીને જોયું તો 2 લાખ રૂપિયાનો જે માલ હતો એમાંથી 20,000 રૂપિયાનો માલ એવો હતો કે જે નુકસાનીવાળો હતો. તો આપણે એ જે નુકસાનીવાળો માલ છે તો પાછા આપવા જઈશું. આપણે ઝેરોક્સ કાઢવા જઈએ. બરાબર. આપણે મોટાભાગે કોલેજના સ્ટુડન્ટો ઝેરોક્સ વાપરતા હોય કે તમે ચોપડી લાવો. બરાબર છે. કોઈ સ્ટેશનરીમાંથી ચોપડી લાવ્યા ને ઘેર આવ્યા, પછી અંદર તમે ચોપડી આમ કરીને જોતા હતા ને વચ્ચે એક ચેપ્ટર આવ્યું, એ છપાયું જ નહોતું, બધું બ્લેન્ક હતું અંદર. તો તમે શું કરશો? એ ચોપડી લઈને દુકાનદાર પાસે પાછા જશો ને કહેશો, ભાઈ તમારી પાસેથી હું બુક લઈ ગયો પણ એ બુકમાં ચેપ્ટર છપાયું જ નથી, એટલે આ બુક તમે પાછી લઈ લો. એનો મતલબ અમુક વાર એવું બને કે જો નુકસાનીવાળો માલ હોય તો આપણે એને પાછો આપીએ, એને કહેવાય ખરીદ પરત. તો સ્ટુડન્ટ ખરીદ પરત જો તમારા દાખલામાં હોય તો એને તમારે શું કરી દેવું પડે? માઇનસ કરી દેવું પડે. તો અહીંયા આપણે લખીશું ખરીદ પરત. બરાબર. ખરીદ પરત. તો ખરીદ પરત તમારે અહીંયાથી માઇનસ કરી દેવાનું. બરાબર છે. હવે આની જે રકમ આવે એ રકમ આપણે અહીંયા લખીશું. અમુક વાર મિત્રો શું થાય ખબર છે? તમારા ધંધામાંથી માલ જાય. બરાબર. ઘણી બધી રીતે માલ જાય તો તમારી પાસેથી માલ ઘટતો જાય. કેવી રીતે? જેમ કે તમે જે માલ ખરીદ્યો છે, બરાબર છે, એમાંથી અમુક માલની ચોરી થઈ જાય. અમુક માલ, માની લો કે અત્યારે ચોમાસાની સિઝન છે, જોરદાર વરસાદ પડ્યો, તમારા ગોડાઉનમાં માલ ભરેલો હતો, પૂર આવ્યું, પાણીમાં તળાઈ ગયું, એટલે માલની ચોરી થઈ જાય. તો અહીંયા જેટલો માલ ખરીદેલો હશે એ માલ ઘટી જશે. ચોરી થશે તો પણ માલ ઘટી જશે. અમુક વાર એવું બને કે ધંધાના માલિકને છે ને કોઈ માલની બહુ જરૂર પડે, એના ઘરમાં જ જરૂર. માની લો કે તમે કોઈક વસ્તુ બનાવો છો અને એ જ વસ્તુ ધંધાના માલિકને જરૂર પડે, તો એ શું કરશે? ધંધામાંથી આવીને પોતાના ઘરે લઈ જશે, એટલે કે ઉપાડ કરશે કહેવાય એને. એટલે મિત્રો અમુક વાર ધંધામાંથી માલ જાય તો જે માલ જાય એ એને માઇનસ કરવાનું. હું સમજાવીશ મિત્રો, બધું ડિટેલમાં સમજ. આ તો ખાલી એમ જ લખું છું. તો અન્ય રીતે ગયેલ માલ હોય તો તમારે શું કરી દેવાનો? માઇનસ. અન્ય રીતે ગયેલ માલ. અન્ય રીતે ગયેલ માલ. હવે તમને પ્રશ્ન થાય કે સર અન્ય રીતે ગયેલ માલ એટલે શું? તો હું લખાઈશ એ બધું. અન્ય રીતે ગયેલ માલ એ જે હોય તે તમારે અહીં શું કરી દેવાનું? માઇનસ કરી દેવાનું.
અને પછી રકમ તમારે બહાર લખવાની. આને તમે શું નામ આપી શકો? આને તમે ચોખ્ખી ખરીદી પણ કહી શકો છો. મિત્રો જ્યારે પણ દાખલામાં ચોખ્ખી ખરીદી કીધી હોય એટલે ખરીદ પરત માઇનસ થઈ ગયો હશે, અન્ય રીતે ગયેલ માલ બધું થઈ ગયું હશે. પછી મિત્રો અહીંયા ખર્ચા આવે, તે એને કયા ખર્ચા કહેવાય મિત્રો? એને સીધા ખર્ચા કહેવાય. કયા ખર્ચા કહેવાય? સીધા ખર્ચા. કયા ખર્ચા કહેવાય? સીધા. એટલે ખરીદીને લગતા સીધા ખર્ચા ઘણા બધા આવે. હવે કયા કયા ખર્ચા આવે પછી હું તમને સમજાવું છું, બરાબર? એવી રીતે મિત્રો આ બાજુ સૌથી પહેલાં શું આવે? તો આ બાજુ સૌથી પહેલાં તમારે લખી દેવાનું વેચાણ. એટલે અહીંયા વેચાણની રકમ આવશે. વેચાણ પછી તમારે માઇનસ કરવું પડે વેચાણ પરત. વેચેલો માલ તમે પાછો આવ્યો તે રકમ તમારે ક્યાં લખવાની? બહાર. અને છેલ્લે મિત્રો જે વધેલો માલ હોય તેને કહેવાય આખર માલનો સ્ટોક, અથવા ભંગાર માલનું વેચાણ હોય તો એ પણ લખાય. અહીં તમારે શું લખી દેવાનું? ભંગાર માલનું વેચાણ. સ્ટુડન્ટ યાદ રાખજો, વેપાર ખાતું કેવી રીતે બને? તો અહીં લખવાનું ભંગાર માલનું વેચાણ, અને છેલ્લે તમે લખી શકો સ્ટુડન્ટ અહીંયા આખર સ્ટોક. આખર સ્ટોક. તો આખર સ્ટોક તમે અહીંયા લખો, બરાબર? હવે તમે આનું શું કરી દો? તો કે ટોટલ કરી દો, બરાબર છે? અહીંયા આપણે ટોટલ કરીએ. ચાલો અહીંયા આપણે ટોટલ કરીએ. તો આ ટોટલ આપણે અહીંયા કરી દીધું. એ જ ટોટલ આપણે અહીંયા કરીશું. એ ટોટલમાંથી આ ટોટલ આપણે માઇનસ કરીએ એટલે અહીંયા જે રકમ મળશે એ તમારો શું કહેવાશે? કાચો નફો કહેવાશે. શું કહેવાશે? કાચો નફો. કાચો નફો. તો સ્ટુડન્ટ આ તમારો કાચો નફો થયો. અને જરૂરી નહીં કે દાખલામાં કાચો નફો જ આવે, અમુક વાર બની શકે કે કાચી ખોટ પણ આવે. કાચી ખોટ પણ આવે. તો અહીંયા આપણે લખી દઈએ કાચી ખોટ અહીંયા આવે, બરાબર? હવે પ્રશ્ન એ થાય તમને કે સર આ વેપાર ખાતું તમે બનાવી દીધું, અમને બધી ખબર પડી સર, અત્યાર લગીને અમે બધું જ ભણીને આવ્યા છે કે શરૂઆતનો સ્ટોક કોને કહેવાય, ખરીદી, ખરીદ પરત, બધું જ ખબર. પણ સર આ સીધા ખર્ચા અહીંયા આવે, એટલે સીધા ખર્ચા એટલે કયા ખર્ચા? મિત્રો એક વસ્તુ યાદ રાખો, તમારી પાસે બે પ્રકારના ખર્ચા હોય. તમારી પાસે બે પ્રકારના ખર્ચા હોય. અહીંયા હું લખું છું ખર્ચા. ખર્ચાના બે પ્રકાર થાય છે. એક સીધા ખર્ચા, સીધા ખર્ચા, અથવા પ્રત્યક્ષ ખર્ચા પણ એને કહેવાય, પ્રત્યક્ષ ખર્ચા. અને એનું બીજું નામ પણ છે માલ ખરીદીને લગતા ખર્ચા પણ એને કહેવાય, ખરીદીને લગતા ખર્ચા. તો સ્ટુડન્ટ આ જે સીધા ખર્ચા જે છે એ હંમેશા તમારે કઈ જગ્યા પર લખવાનું? તો કે સીધા ખર્ચા હંમેશા વેપાર ખાતામાં આવે. વેપાર ખાતામાં. કયા ખાતામાં આવે બોલો તો? સીધા ખર્ચા હંમેશા વેપાર ખાતામાં આવે. આપણે શું કરીએ? ખર્ચાને ગોખીએ છીએ. એટલે ખર્ચાને ગોખવાના નહીં, ખર્ચાને ઓળખો કે સીધો ખર્ચ છે, પ્રત્યક્ષ ખર્ચ છે, ખરીદીને લગતો ખર્ચ છે, તો વેપાર ખાતામાં આવે. અને બીજા કયા ખર્ચા આવે? તો કે પરોક્ષ ખર્ચા આવે. કયા ખર્ચા? પરોક્ષ ખર્ચા. તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો, જે આ પરોક્ષ ખર્ચા જે છે એ હંમેશા કયા ખાતામાં જાય? નફા નુકસાન ખાતામાં જશે. નફા નુકસાન ખાતામાં લખાશે. હવે આપણને પ્રશ્ન થાય કે સર અમને તો પણ ખબર જ નથી કે સીધા ખર્ચા કયા અને પરોક્ષ ખર્ચા કયા. તો એના માટે આપણે એક મસ્ત વાર્તા શીખવી પડશે. હું તમને એક વાર્તા કહીશ, બરાબર? એ વાર્તાને બરાબર સમજો તો તમને ખબર પડી જશે કે આ સીધા ખર્ચા કયા થશે, પરોક્ષ ખર્ચા. ગોખણ પટ્ટી કરવાની નથી. એક્ઝામ્પલ તરીકે હું તમને એવું કહું, આ બાજુ આવી જજો થોડી વાર. જો માની લો કે આ તમારી ફેક્ટરી છે. આ તમારી શું છે? ફેક્ટરી. એક એક્ઝામ્પલ તરીકે હું તમને એમ કહું કે માની લો કે મારે આ પેન બનાવી છે, બરાબર? મારે આ પેનનું ઉત્પાદન કરવું છે. તો પેનનું ઉત્પાદન કરવું હશે તો મારે ફેક્ટરી તો હશે કે નહીં? ફેક્ટરી એટલે કારખાનું તો હોય કે નહીં? કે કારખાનામાં પેન બનશે. પણ મિત્રો એક વસ્તુ સમજો કે આ પેન બનાવવા માટે મારે પહેલાં કાચો માલ ખરીદવો પડે કે નહીં? હવે અડધો કિશોર કાચો માલ એટલે શું? અરે ભાઈ, આ પેન તમારે ખરીદવી હોય તો આ જે પ્લાસ્ટિકની પેન બનેલી છે તો આ પ્લાસ્ટિક ખરીદવું પડે કે ના ખરીદવું? તો કે હા સર, પ્લાસ્ટિક ખરીદવું પડે. એની અંદર ઇંક આવેલી છે તો ઇંક ખરીદવું પડે કે નહીં? એની અંદર એક વસ્તુ બનેલું છે, જો હું તમને બતાવું, જો આ વસ્તુ બનેલી છે, બરાબર છે? તો તમારે આ પેનનું જો ઉત્પાદન કરવું હોય તો પહેલા પ્લાસ્ટિક ખરીદવું પડે. આ જો એક કચકડા ટાઈપ છે તો કે આ વસ્તુ ખરીદવી પડે. અંદરની વસ્તુ જે છે એ ખરીદવી પડે. તો આ બધી વસ્તુ તમે ખરીદશો, પછી તમારી ફેક્ટરીમાં એ વસ્તુ આવશે, પછી એ વસ્તુ બનશે, બરાબર છે? એને કહેવાય કાચો માલ. એટલે કોઈ પણ વસ્તુ બનાવવા માટે સૌથી પહેલા એને લગતો કાચો માલ તમારે ખરીદવો પડે. તો આપણે સમજીએ, માની લો એક્ઝામ્પલ તરીકે, મિત્રો બહુ જ મજા આવવાની છે, અહીંયા ધ્યાનથી બરાબર જુઓ. આ માની લો કે તમારી શું છે? ફેક્ટરી છે. ઇંગ્લિશમાં એને આપણે શું લખીશું? ફેક્ટરી. આ તમારી ફેક્ટરી. ફેક્ટરીને ગુજરાતીમાં આપણે શું કહીશું? કારખાનું. શું કહીશું? કારખાનું. બરાબર? હવે માની લો કે તમારે આ પેનનું ઉત્પાદન કરવું છે તો પહેલા કાચો માલ ખરીદવો પડશે. હવે કાચો માલ ખરીદવા માટે તમારે ક્યાં જવું પડશે? તો કે કાચો માલ ખરીદવા માટે તમારે બજારમાં જવું પડશે. તો અહીંયાથી મિત્રો આ તો રસ્તો છે, સમજી લો.
કે આ તમારો શું છે તો કે રસ્તો છે, દેખાય છે ને આ રસ્તો છે, જો પાણી નહીં, આ તો પછી પાણી જેવું લાગશે નહીં એટલે આ આપણો રસ્તો છે, અહીંયા માની લો કે મોટું માર્કેટ છે, માર્કેટનો મતલબ શું થાય તો કે બજાર છે, આ એક પ્રકારનું બજાર છે, ઇંગ્લિશમાં આપણે એને શું કહીએ માર્કેટ. તો સ્ટુડન્ટ એક સિમ્પલ વસ્તુ છે કે જ્યારે પણ તમે કોઈ ફેક્ટરીમાં તમારે કોઈ પણ વસ્તુ બનાવવી હોય તે વસ્તુ બનાવવા માટે સૌથી પહેલાં એનો માલ તમારે ખરીદવો પડે. તો અહીંયાથી તમારે અહીંયા માલ ખરીદવા જવું છે. હવે માલ ખરીદવા જશો તો તમે શું કરશો, ચાલતા ચાલતા એમ કહીને જશો કે ભાઈ મારે માલ ખરીદવા જવું છે, ત્યાંથી માલ લેશો, માથા પર મૂકીને લાવશો, તો કે ના એવું નહીં કરવું પડશે. અહીંયાથી કાં તો તમારે કોઈ ટ્રક કરવી પડશે, કાં તો રેલવેમાં માલ લેવા જવું પડશે. માની લો એક એક્ઝામ્પલ તરીકે આપણે એક ટ્રક લીધી, બરાબર છે, આ ટ્રક છે એવું માની લો. ભાઈ આપણું પેન્ટિંગ બહુ સરસ છે એટલે તમે બહુ દુઃખી ના થતા, સમજી લેજો કે આપણી ટ્રક છે. આ ટ્રક લઈને આપણે માલ લેવા ગયા, ક્યાં લેવા ગયા, બજારમાં ગયા. બજારમાં જઈને આપણે કીધું કે ભાઈ મારે માલ ખરીદવો છે. કેટલો માલ ખરીદ્યો તો કે ખરીદી કરી. એક્ઝામ્પલ તરીકે હું તમને એવું કહું કે 50,000 રૂપિયાની ખરીદી કરી. ક્યાંથી, બજારમાંથી. હવે તમને શું લાગે સ્ટુડન્ટ, ખરીદી કરી એટલે બીજો કોઈ ખર્ચો થયો નહીં હોય? ભાઈ થયો હશે ને. અહીંયા 50,000 રૂપિયાનો માલ આપણે ખરીદ્યો તો 50,000નો માલ આ ટેમ્પામાં તો ચડાવવો પડશે કે નહીં? આ ટેમ્પો લઈને અહીંયા ગયેલા છે આપણે, બરાબર, મોટો ટેમ્પો લઈને ગયેલા છે, તો આ જે માલ આપણે ખરીદ્યો એ આ ટેમ્પામાં ચડાવવો પડશે કે નહીં? તો કે ચડાવવો પડશે. તો એના માટે આપણે મજૂર બોલાવ્યા. શું બોલાવ્યા? મજૂર. જો આ રહ્યા દેખાય છે, કેટલા મજૂર બોલાવ્યા? 3 મજૂર બોલાવ્યા. આનું નામ મચ્છર છે, માકડ છે, અને પેલાનું કોઈ બી નામ તમે જાતે આપી દો. તો 3 વ્યક્તિઓને બોલાવ્યા. એ મજૂર હતા. એ મજૂરે શું કર્યું કે અહીંયાથી જેટલો પણ સામાન હતો એ બધો સામાન ઊંચકીને ક્યાં ભર્યો? અહીંયા ભર્યો. જો આ ટ્રકમાં બધો સામાન શું કરી દીધો આપણે? ભરી દીધો, બરાબર. આ ટ્રકમાં માલ ભરાઈ ગયો. જો સમજો છે કે નહીં? તો કે ટ્રકમાં માલ ભરાઈ ગયો. હવે ટ્રકમાં માલ ભરાઈ ગયો એટલે આ લોકો શું કહેશે કે ભાઈ અમે આ મજૂરી કરી તો અમને મજૂરીના પૈસા બી મળવા જોઈએ, એટલે આપણે એમને મજૂરી ચૂકવવી પડશે. તો કેટલા રૂપિયાનો ખર્ચો થયો? 10,000 રૂપિયાનો ખર્ચો થયો. 10,000 રૂપિયા આપણે મજૂરી ચૂકવી. માની લો 1,000 હશે, ગમે તેટલી હશે, બરાબર. એટલે આ માલને આપણે અહીંયા ચઢાવ્યો એટલા માટે આપણે એને મજૂરી આપવી પડી. બીજી વસ્તુ શું સ્ટુડન્ટ સમજો, હવે સમજો. હવે આ જે માલ જે છે એ માલ તો આપણે ખરીદી લીધો, બરાબર. તો આ માલ ખરીદીને ડાયરેક્ટ ઘરે આવી જઈશું? આ માલને આપણે જે ખરીદી લીધેલો છે એ માલને ખરીદીને આપણે ડાયરેક્ટ ઘરે આવી જઈશું? તો કે ના, ડાયરેક્ટ ઘરે નહીં અવાય. કેમ? કારણ કે અહીંયા જ્યારે તમે માલ ખરીદશો તો સરકાર આવશે, સરકાર કહેશે ભાઈ ત્યાં કેટલાનો માલ ખરીદ્યો? આપણે કહીશું 50 રૂપિયા. સરકાર કે મને ટેક્સ આપ. ના, આપણે સરકારને ટેક્સ આપવો પડશે. એને કહેવાશે ઓક્ટ્રોય. એને શું કહેવાશે? ઓક્ટ્રોય. સરકાર આપણી પાસેથી શું વસૂલ કરશે? જકાત વસૂલ કરશે. શું વસૂલ કરશે? જકાત. એને ઇંગ્લિશમાં આપણે કહી શકીશું ઓક્ટ્રોય. તો સ્ટુડન્ટ આને કહેવાય ઓક્ટ્રોય. ઓક્ટ્રોયનો ખર્ચો સરકાર કહેશે તે 50,000 રૂપિયાનો માલ ખરીદ્યો, એની ઉપર 10% મારા, એટલે આપણે કહી દઈશું કે 5,000. આ ઉદાહરણ આપું છું ખાલી. તો કે જકાત નામનો ખર્ચો થાય. જુઓ આ આપણી ફેક્ટરી છે, આપણે અહીંયા માલ ખરીદવા આવ્યા, માલ ખરીદ્યો તો માલ ખરીદ્યો તો કેટલા ખર્ચા થયા? તો માલ ખરીદવા માટે આપણે મજૂરી ચૂકવવી પડી, બરાબર. મજૂરીનું બીજું નામ પણ છે. શું છે ખબર છે? એને દરમાયો પણ કહેવાય. દરમાયો. અમુક વાર દાખલામાં દરમાયો શબ્દ આવે એટલે આપણે ગભરાઈ જઈએ. તો દરમાયો એટલે જ માસિક મજૂરી અથવા માસિક પગાર. એને શું કહેવાય? મજૂરી કહેવાય. એટલે મિત્રો યાદ રાખજો, મજૂરી એ જ તમારો શું થઈ જશે? દરમાયો થઈ જશે. તો મિત્રો પહેલા તો તમે માલની ખરીદી કરી 50,000, પછી તમે શું કર્યું તો કે અહીં મજૂર જે હતા એમને તમે મજૂરી ચૂકવી. મજૂરીનું બીજું નામ શું? તો કે દરમાયો. આપણે જ્યારે માલ લઈને ઘરે જતા હતા તો રસ્તામાં શું કીધું? તો સરકાર આવી ગઈ. સરકાર એમ કહીને ઊભી રહી ગઈ, એ ભાઈ તું માલ ખરીદીને જાય છે, ડાયરેક્ટ ના જવા દેવો, તારે મને ટેક્સ આપવો પડશે. આપણે કહીશું કેટલો ટેક્સ? તો 5,000. એ જે ટેક્સ છે એને આપણે શું નામ આપીશું? ઓક્ટ્રોય આપીશું, જકાત આપીશું, બરાબર. અમુક વાર એવું થાય કે મિત્રો અહીંયા આપણે ટ્રક લઈને જતા હોય ને રસ્તાની ભાઈ આપણને પોલીસવાળા રોકે. કેમ? કારણ કે આપણા ટેમ્પામાં વધારે પડતો માલ છે, ઓવરલોડિંગ છે, બરાબર. તો એના માટે અમુક પૈસા ચૂકવવા પડે. તો એને આપણે એક બીજા ખર્ચ તરીકે ઓળખીશું. એને કયો ખર્ચ કહેવાશે? તોલાઈ. તોલાઈ નામનો ખર્ચ. માની લો કે આપણે 500 રૂપિયા ચૂકવવાના થયા તો એને શું કહેવાય? તોલાઈ કહેવાય. બીજી વસ્તુ શું થાય કે જ્યારે પણ સ્ટુડન્ટ અહીંયા માલ ખરીદવા જઈએ, બરાબર છે, ચાલો એ પછી તમને સમજાય. આટલી વસ્તુ થઈ ગઈ. તો કે હા સર, ખરીદી સમજાઈ ગઈ, તોલાઈ સમજાઈ ગયું, જકાત સમજાઈ ગયું, મજૂરી સમજાઈ ગયું, દરમાયો સમજાઈ ગયું. હવે મિત્રો સમજો કે અહીંયાથી આપણે ટ્રક લઈને અહીંયા આપણા ગોડાઉનમાં જવાનું છે, એટલે ફેક્ટરીમાં જવાનું. તો શું આ જે ટ્રકનો માલિક છે ભાડું આપણી પાસે નહીં માગે?
તો ભાડા વગર કોઈ વ્યક્તિ આવે તો કે સર એ તો ના આવે. એટલે આ ટ્રકનો માલિક શું કહેશે, ભાઈ અહીંયાથી માલ લઈને મારે અહીંયા જવાનું છે તો હું એના માટે તમારી પાસે ભાડું લઈશ. તો એને કયું ભાડું કહેવાય? જો બજારમાંથી તમે ફેક્ટરીમાં માલ લઈ જાઓ. સ્ટુડન્ટ સમજો આ બજાર છે ને આ બજારમાંથી તમે જ્યારે ફેક્ટરીમાં માલ લઈ જાઓ તો એને શું કહેવાય? એને તમે કહી શકો આવક માલ ગાડા ભાડું. આવક માલ ગાડા ભાડું. આવક માલ ગાડા ભાડું કહેવાય સ્ટુડન્ટ. કેમ એને આવક માલ ગાડા ભાડું કહેવાય? કે બજારમાંથી ફેક્ટરીમાં માલની શું થાય? આવક. માલ આવે છે, માલની આવક થાય તો એને તમે કહી શકો આવક માલ ગાડા ભાડું. આવક માલ ગાડા ભાડાને બીજા કયા નામથી ઓળખી શકીએ આપણે? લારી ભાડું પણ આપણે કહી શકીએ. અમુક વાર અમુક લોકો શું કહે, એને ગાડા ભાડું પણ કહે. તો મિત્રો ગભરાવાની કોઈ જરૂર નથી. ટ્રક છે ને ટ્રકમાં આપણે માલ લાવીએ છીએ તો એને આવક માલ ગાડા ભાડું પણ કહી શકાય, એને લારી ભાડું પણ કહી શકાય, એને ગાડે ભાડું પણ કહી શકાય. પણ અમુક વાર એવું બને સ્ટુડન્ટ કે આપણે માલ છે ને ટ્રક લઈને ના જઈએ, આપણે ટ્રેનમાં માલ મંગાવીએ. શામાં? ટ્રેનમાં. છુક ગાડી ખબર છે ને? તો ટ્રેનમાં આપણે માલ મંગાવ્યો તો ટ્રેનને આપણે શું કહીએ તો કે રેલવે કહીએ. ટ્રેનને આપણે શું કહીએ? રેલવે. અને રેલવેનું જે ભાડું છે એને કહેવાય નૂર. રેલવેના ભાડાને શું કહેવાશે તો કે નૂર કહેવાશે. એટલે સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો કે ફેક્ટરી આ છે, અહીં બજાર છે, બજારમાંથી તમે જ્યારે માલ ખરીદશો તો માલ ખરીદતી વખતે કેટલા ખર્ચા થાય? જો મિત્રો હજુ આ માલ ફેક્ટરીમાં નથી આવ્યો, આ બધા રસ્તામાં ખર્ચા થાય છે. તમે જ્યારે માલ ખરીદવા ગયા બરાબર, તો તમે માલ અહીંયા ચડાવ્યો તો બરાબર એને મજૂરી ચૂકવી, મજૂરીને તમારો દરમાયો કહેવાય. પછી આપણે જ્યારે ઘરે ટ્રક લઈને આવતા હતા તો કોણ આવી ગયું? સરકાર આવી ગઈ. સરકાર કે મને ટેક્સ આપ ભાઈ, એટલે એને જકાત આપણે આપવું પડશે. તો એ આપણો જકાતને ઇંગ્લિશમાં કહેવાય ઓક્ટ્રોય કહેવાય. રસ્તામાં આવતા હતા આપણી ગાડી ઓવરલોડિંગ છે, તો વજન કર્યું, તોલાઈ કરી, તો એવું ખબર પડી કે વધારે માલ અંદર ભરેલો છે એટલે એનો ટેક્સ આપવો પડશે, તો એને આપણે તોલાઈ ગઈશું. ત્યાર પછી આરઓએ જે માલિક જે છે એ માલિક શું કરશે તો ભાઈ અહીંયાથી અહીં સુધી માલ લાવવા માટેનો ખર્ચો લેશે. બરાબર. એને આપણે આવક માલ ગાડા ભાડું પણ કહી શકીએ, એને લારી ભાડું પણ કહી શકીએ, ગાડા ભાડું કહી શકીએ. અમુક વાર આપણે રેલવેમાં માલ લાવતા હોય તો એને રેલવે નૂર પણ કહી શકીએ. તો મિત્રો આ બધા રસ્તા આ બધા જે ખર્ચા છે એ ક્યાં થાય છે? રસ્તામાં થાય. પણ મિત્રો અમુક વાર એવું થાય કે આપણે વિદેશથી માલ પણ મંગાવીએ. જરૂરી નહીં આ આપણા દેશમાં જ છે. આ જે જકાત જે છે ને, જકાત મેં તમને લખાયું, એ જકાત ક્યારે લાગે ખબર? આપણે અંદર આપણા દેશની અંદર જ્યારે કોઈ ધંધો કરીએ તેની ઉપર આપણને જકાત લાગે. હવે માની લો કે આ વિદેશ છે, બરાબર છે, આ દરિયો છે, સમજો મિત્રો આ દરિયો છે, દેખાય જો કેવો ખતરનાક દરિયો છે, પાણી છે. મિત્રો સમજી લેશો ને આખું પાકું સર્વે કમ્પ્લીટ થઈ જશે. ખાલી આ વસ્તુ ધ્યાન આપજો. ખાલી આ તમારો દરિયો છે, બરાબર. સમજી ગયા ને કે આ દરિયો છે, બહુ વધારે પાણી નહીં પડતો, સુકાવાની તૈયારી. અંદર એક વહાણ છે, આવડતું નહીં મને, પેન્ટિંગ થોડું એવું જ છે ખતરનાક. આ આપણું વહાણ છે. હવે શું કર્યું, અમુક વાર એવું થાય સ્ટુડન્ટ કે આપણે જે માલ મંગાવવો હોય ને એ આપણા દેશમાં ના મળતો હોય તો આપણે વિદેશમાંથી પણ મંગાવવો પડે. તો વિદેશમાંથી જ્યારે આપણે માલ મંગાવીએ તો એ વહાણ દ્વારા મંગાવે. કોના દ્વારા? વહાણ દ્વારા. વહાણ આવે, મોટા મોટા વહાણ આવે, ખબર? સ્ટીમર આપણે કહીએ. એ સ્ટીમરમાં વિદેશથી માલ આવે. વિદેશથી માલ આવે તો સૌથી પહેલાં જો જેવી રીતે આપણે બજારમાં માલ ખરીદવા જતા હતા એવી જ રીતે માલ લેવા માટે હવે ક્યાં જવું પડશે? તમારે દરિયા કિનારે માલ લેવા જવું પડશે. કઈ જગ્યા પર? દરિયા કિનારે. દરિયા કિનારે તમારે માલને છોડાવવા માટે જવો પડે. ભાઈ અહીંયા માલ આવેલો છે, એ માલને તમારે છોડાવવા જવું પડે. તો સૌથી પહેલાં શું થાય મિત્રો ખબર છે? કે આ વિદેશ છે, વિદેશથી પેલું જે સ્ટીમર છે ને, સ્ટીમર આવ્યું વિદેશથી. કઈ જગ્યા પર આવ્યું તો કે દરિયા કિનારે. હવે દરિયા કિનારે જ્યારે આવશે ને તો 10-15 માણસો આવશે ને એ 10-15 જે માણસો હશે ને એ પેલા વહાણને ખેંચીને દરિયાની કઈ સપાટી પાસે લઈ આવશે, દરિયાના કિનારે લઈ આવશે. મતલબ કે વહાણને લંગારવું પડે. એટલે એને કહેવાય ડોક ચાર્જીસ. કયો ચાર્જીસ કહેવાય? ડોક ચાર્જીસ. એટલે આ જે વહાણ છે ને એ વહાણને પકડીને એનું એક એ હોય ગોડાઉન જેવું હોય, કે ગોડાઉન એટલે જે જગ્યા પર વહાણને મૂકવામાં આવે એ જગ્યા હોય. એટલે વહાણને એ જગ્યા પર લઈ જવામાં આવશે તો એને શું કહેવાય મિત્રો? એને ડોક ચાર્જ કહેવાય. કયો ચાર્જ કહેવાય? ડોક ચાર્જ. હવે આપણે માલ મંગાવેલો, સમજી લો કે આપણે ક્યાંથી માલ મંગાવેલો? વિદેશથી માલ મંગાવેલો. તો એ વહાણ આવ્યું તો વહાણને દરિયા કિનારે લંગારવા માટે અમુક માણસોને બોલાવવા પડે. કે બાકી જે વહાણ હોય ડાયરેક્ટ કિનારા પર નહીં જાય, જે કિનારો હોય ને એની થોડેથી દૂર ઊભું રહે, બરાબર. તો એને દોરડું બાંધે કાં તો બધું અમુક વાર તમે જોયું હશે કે બધા ખેંચીને લઈ જાય, તો એ મજૂરને બોલાવવા પડે, બરાબર. એટલે એને કહેવાય વહાણને લંગારવાનો ખર્ચ, એને કહેવાય ડોક ચાર્જીસ. કયો? ડોક ચાર્જ. હવે અહીંયા બધો સામાન ભરેલો છે, જો આ બધો શું ભરેલો છે સ્ટુડન્ટ? સામાન ભરેલો છે. આ બધા સામાનને તમારે શું કરવો પડશે? ઉતારવો પડશે. અને અહીંયા એક બીજું ગોડાઉન છે, સમજી લો ગોડાઉન છે. એ ગોડાઉનમાં તમને કીધું છે કે આ બધો જે સામાન છે ને 15 દિવસ માટે અહીંયા તમારે મૂકી રાખવાનો. કેટલા દિવસ માટે? 15 દિવસ નક્કી હોય. અમુક વાર 10 દિવસ નક્કી હોય, કોઈ દિવસ 5 દિવસ નક્કી હોય. તો આ બધો સામાન તમારે અહીંયા મૂકવો
પડે, બરાબર। આ બધો સામાન તમારે મૂકવો પડે। પછી શું કરશો, જ્યારે તમે સામાન લેવા માટે અહીંયા આવશો ને એટલે આ લોકો તમારી પાસે શું કહેશે, ભાઈ તમારો સામાન અમે અહીંયા સાચવી રાખ્યો, કેટલા દિવસ, 15 દિવસ, તો એના માટે તમારે ખર્ચ ચૂકવવો પડશે। એને કહેવાય ગોડી ચાર્જ। શું કહેવાય, ગોડી ચાર્જ કહેવાય। શું કહેવાય, ગોડી ચાર્જ। તો તમે જુઓ મિત્રો, જ્યારે આપણે માલની ખરીદી કરીએ તો કેટલા બધા ખર્ચા રસ્તામાં જ ચૂકવવા પડે છે। અમુક વાર શું થાય કે તમને એવું કીધું ભાઈ 15 દિવસમાં માલ લઈ જવાનો, પણ તમે 15 દિવસમાં એ માલ લઈ જાઓ તો એ લોકો શું કહે, ભાઈ 15 દિવસ માટે મેં તમારો માલ સાચવ્યો તો એના બદલામાં તમારે મને 2-3 હજાર રૂપિયા આપવા પડશે, તો એને શું કહેવાશે, ગોડી ચાર્જ કહેવાશે। પરંતુ સ્ટુડન્ટ અમુક વાર એવું થાય કે 15 દિવસની જગ્યા પર આપણને ટાઈમ જ ના મળ્યો માલ લેવા જવાનો, એટલે આપણે 15 દિવસની જગ્યા પર કેટલા દિવસ પછી ગયા, 20 દિવસ પછી ગયા। તો 20 દિવસ પછી ગયા એટલે અહીંયા આ જે ગોડાઉન હશે એનો માલિક શું કહેશે, જો 15 દિવસનો ખર્ચો તો તમારે મને 2000 રૂપિયા આપવો જ પડશે, અને એ જે ખર્ચો છે એ ગોદી ચાર્જ છે, બરાબર। પરંતુ 15 દિવસની અંદર તમારે માલ લઈ જવાનો હતો, તમે 5 દિવસ લેટ આવ્યા, તમે 20 દિવસ પછી આવ્યા, એટલે 5 દિવસનો એક્સ્ટ્રા ખર્ચ તમારે ચૂકવવો પડશે સ્ટુડન્ટ। તો 5 દિવસનો જે વધારાનો ખર્ચ ચૂકવ્યો એને શું કહેવાય, ડેમરેજ કહેવાય। શું કહેવાય, એને ડેમરેજ કહેવાય। તો આ આપણો ડેમરેજ નામનો ખર્ચો થઈ ગયો, બરાબર છે। હવે આપણે કીધું કે ચાલો ભાઈ બધું ક્લિયર કરી દે, હિસાબ જે પણ હોય, જે કંઈ મારે લેવાના હોય, આપવાના હોય, બધું પણ પતાવી દે, કશું કંઈ બાકી ના હોય। અમુક વાર શું થાય કે અહીંયાથી માલ આવે ખરો પણ અમુક પૈસા બાકી બોલતા હોય કે કંઈ પણ હોય, એટલે આપણે એ માલને ક્લિયર કરાવવો પડે। શું કરાવવું પડે, ક્લિયર। તો એને કયો ખર્ચ કહેવાય, ક્લિયરિંગ ચાર્જીસ। કયો, ક્લિયરિંગ ચાર્જીસ કહેવાય સ્ટુડન્ટ। એને કયો ખર્ચો કહેવાય, ક્લિયરિંગ ચાર્જીસ, બરાબર। ક્લિયરિંગ ચાર્જીસનો મતલબ એવો થાય કે તમે જે માલ લઈને અહીંયાથી તમારા ગોડાઉનમાં લઈ જવાના છે તો એ માલ પર કોઈ પણ પ્રકારનું કોઈ પણ ખર્ચો તો બાકી તો નથી ને, કોઈને પૈસા ચૂકવવાના બાકી નહીં, આખો માલ એકદમ સેફ છે ને, કોઈને આપવા લેવાના નથી ને, નહીં, તો એને ક્લિયર કરાવવો પડે, તો ક્લિયરિંગ ચાર્જીસ પણ તમારે ચૂકવવો પડે। હવે શું થાય સ્ટુડન્ટ, અહીંયાથી ગોડાઉનમાં છે ને, અહીંયા ટ્રક લઈને તમે જતા રહ્યા ક્યાં, ફેક્ટરીમાં, બસ સરકાર આવી, સરકાર કહે નહીં, ડાયરેક્ટ માલ લઈને તમે ગોડાઉનમાં ના જઈ શકો, વિદેશથી માલ મંગાવ્યો છે ને, તો વિદેશથી માલ મંગાવ્યો હોય તો તમારે એની ઉપર ટેક્સ ચૂકવવો પડશે, એને કસ્ટમ ડ્યુટી કહેવાય। કઈ ડ્યુટી, કસ્ટમ ડ્યુટી કહેવાય સ્ટુડન્ટ, કસ્ટમ ડ્યુટી। કસ્ટમ ડ્યુટી ને બીજું શું કહેવાય, આયાત જકાત। આયાત અને જકાત। કાં તો તમે વિદેશમાં માલ મોકલો, કાં તો વિદેશમાંથી માલ આવે તો સરકારને એની ઉપર તમારે ટેક્સ આપવો પડે, એને કહેવાય કસ્ટમ ડ્યુટી, અથવા એને આ કહેવાય આવક અને આયાત અને જકાત। આયાત અને જકાત એટલે ટેક્સ સરકારને તમારે આપવો પડે, ડાયરેક્ટ તમે લઈ જઈ શકો નહીં, બરાબર। તો આ બધા ખર્ચા જુઓ રસ્તામાં થાય છે, બરાબર છે। અમુક વાર ખરાજાત નામનો એક ખર્ચ આવ્યો। ખરાજાત ખર્ચ એટલે શું કે તમારો જે માલ છે એ માલ ખરો ને મજૂરી કે નુકસાનીને કારણે અમુક ખર્ચો તમારે કરાવવો પડે માલ પર, તો એને ખરાજાત કહેવાય। અમુક મહાજન લાગો નામનો પણ ખર્ચો છે, એવા ઘણા બધા ખર્ચા હોય સ્ટુડન્ટ। તો એ બધા બહુ ખર્ચા નહીં લખાતો, આટલા ખર્ચા મેં લખાયા કે જ્યારે પણ તમે માલ ખરીદો તો આટલા ખર્ચા થાય, બરાબર છે। ચાલો પછી આ માલ માની લો કે અહીંયાથી માલ તમારો આવી ગયો ક્યાં, ગોડાઉનમાં, કાં તો પછી બજારમાંથી ખરીદેલો હોય તો અહીં ગોડાઉનમાં માલ આવી ગયો। જો સ્ટુડન્ટ તમે વિદેશથી માલ ખરીદેલો હશે તો આ બધા ખર્ચા આવશે, અને જો બજારમાંથી ખરીદેલો હશે તો આટલા જ ખર્ચા આવશે, બરાબર। તો અહીંયા તમારી ફેક્ટરીમાં તમારો માલ આવી ગયો, ચાલો અહીં માલ ફેક્ટરીમાં મુકાઈ ગયો સ્ટુડન્ટ। અહીંયા ફેક્ટરીમાં માલ આવી જશે પછી શું થશે, ફેક્ટરીમાં વસ્તુ તો બનશે, વસ્તુ બનાવવા, એટલે વસ્તુ બનાવવા માટે અમુક ખર્ચો લાગે, એમાં શું કહેવાય, ઉત્પાદક મજૂરી। ઉત્પાદક મજૂરી માની લો કે 2000 રૂપિયાની ઉત્પાદક મજૂરી થઈ, બરાબર। કેમ કે અહીંયા હજુ કાચો માલ આવ્યો, હવે કાચો માલ અહીંયા બનશે, અહીંયા જ્યારે કાચો માલ બનશે તો એને કઈ મજૂરી કહેવાય, ઉત્પાદક મજૂરી કહેવાય। અમુક વાર માલ ચઢાવવા ઉતારવાનો ખર્ચો પણ હોઈ શકે। હવે સમજી લો મિત્રો, આને કારખાનું કહેવાય, તો આ કારખાનામાં મેનેજર હોય તો કારખાના મેનેજરનો પગાર પણ ચૂકવવો પડે। કારખાનામાં એક મેનેજર રાખેલો, કારખાના મેનેજરનો પગાર, કારખાના મેનેજરને પગાર આપણે ચૂકવવો પડે, કેટલો, માની લો કે 20,000 કારખાના મેનેજરને પગાર ચૂકવ્યો। પછી આ જે કારખાનું છે એમાં વીજળી તો જરૂર પડે કે નહીં, વીજળી બત્તી આપણે જે કહીએ તે, તો વીજળી બત્તી, લાઇટ બિલ ના આવે, લાઇટ બિલ, તો લાઇટ બિલ 1000 રૂપિયાનું લાઇટ બિલ થયો। પછી આ જે ફેક્ટરી છે એમાં તમારે વસ્તુનું ઉત્પાદન કરવા માટે યંત્રો ખરીદવા પડશે, પ્લાન્ટ અને યંત્રો, તો કારખાનાના પ્લાન્ટ અને યંત્રોનો ઘસારો, કારખાનાના પ્લાન્ટ અને યંત્રોનો ઘસારો, બરાબર। તો અહીંયા આ બધા ખર્ચા થાય સ્ટુડન્ટ। આ કયો ખર્ચો થયો, ઉત્પાદક મજૂરી, કારખાના મેનેજરનો પગાર, વીજળી બત્તી, કારખાના પ્લાન્ટનો ઘસારો, કારખાનાના મકાનનો ઘસારો પણ હોઈ શકે છે, એટલે કે પ્લાન્ટ કહેવાય ને, કારખાનાના મકાન પર ઘસારો,
કારખાનાના મકાન પર ઘસારો લાગે કે ના લાગે? પછી આ કારખાનું છે એમાં આ કારખાનું જે છે એ કારખાનામાં પ્લાન્ટ છે અને એ પ્લાન્ટ એટલે કે યંત્રો, એ યંત્રોને ચલાવવા માટે તમારે શાની જરૂર પડે? તો કે ગ્રીસ, ઓઇલ, આ બધાની જરૂર પડે કે ના પડે? તો કે હા, બધાની જરૂર પડે, બરાબર. એટલે આ બધા ખર્ચા જે છે એ ક્યાં થાય? ફેક્ટરીમાં થાય. હવે ફેક્ટરીમાં બધા ખર્ચા થઈ ગયા એટલે અહીંયા માલ કેવો થઈ ગયો? તૈયાર થઈ ગયો. આ માલ તૈયાર થઈ જાય એટલે અહીંયાથી એ માલ ક્યાં જાય? તો કે આ માલ અહીંયાથી જશે ગોડાઉનમાં જશે. ક્યાં જશે? ગોડાઉન નહીં તો પછી આપણે કહી દઈએ શોરૂમમાં જશે. ક્યાં જશે? શોરૂમ. શોરૂમને બીજું આપણે કયા શબ્દમાં શું કહી શકીએ? વેચાણ વિભાગ કહેવાય. વેચાણ વિભાગ. કયો વિભાગ કહેવાય? વેચાણ વિભાગ. તો સ્ટુડન્ટ વેચાણ વિભાગ એટલે શું? વેચાણ વિભાગનો મતલબ શું થાય સ્ટુડન્ટ? વેચાણ વિભાગનો મતલબ એવો થાય કે અહીંયા તમારો માલ તૈયાર થઈ ગયો, એ માલ તૈયાર થઈને તમે ક્યાં મૂકશો? વેચાણ વિભાગ. મિત્રો વેચવા માટે માલ મોકલી દીધો. હવે વેચવા માટે તમે માલ મોકલશો તો તમારે શું કરવું પડશે? તો કે વેચવા માટે માલ મોકલશો તો સૌથી પહેલા તમારે જાહેરાત કરવી પડશે. માલની જાહેરાત, તો જાહેરાત ખર્ચ અહીંયા આવે કે ના આવે? બોલો. તો કે હા સર, અહીંયા જાહેરાત ખર્ચ આવી શકે. પછી અહીંયા વેચાણ માટે તમારે અમુક એજન્ટોને રાખવા પડે. ખબર છે? પેલા એજન્ટો આપણા સેલ્સમેન આવે, સેલ્સમેનનો પગાર. તો સેલ્સમેન હોય તો અહીંયા લખી દેવાનું સેલ્સમેનનો પગાર. સેલ્સમેનનો પગાર આવી શકે. પછી એનું કમિશન પણ આવી શકે સ્ટુડન્ટ. સેલ્સમેનનો પગાર આવે, કમિશન આવે. પછી બીજું શું આવી શકે? બોલો. ઘણા બધા ખર્ચા આવી શકે સ્ટુડન્ટ. અહીં મેનેજર હોય તો મેનેજરને આપણે પગાર આપવો પડે, તો મેનેજરને આપણે પગાર આપવો પડે, તો પગાર આપવો પડે, બરાબર. જો વીમા પ્રીમિયમ લીધું હોય, અહીંયા તૈયાર માલ રાખેલો છે, એ તૈયાર માલ બગડી જાય, કદાચ ચોરી થઈ જાય, કંઈ પણ થાય તો એના માટે તમારે વીમા પ્રીમિયમ લેવું પડે. તો વીમા પ્રીમિયમનો ખર્ચો પણ તમારે અહીંયા આવશે, બરાબર. પછી બીજો કયો ખર્ચો આવી શકે? ઘણા બધા ખર્ચા આવી શકે મિત્રો. અંદર કેટલા બધા ખર્ચા લખેલા છે, તમારે જોઈએ એટલા ખર્ચા. બીજું શું કરવું પડે? મેન વસ્તુ તમને કહું ને સ્ટુડન્ટ, તો અહીંયા તમારો માલ તૈયાર થઈ ગયો, અહીં તમારો માલ તૈયાર થઈ ગયો, તો એ માલને લઈને તમારે ક્યાં જવું પડશે? શોરૂમમાં. સ્ટુડન્ટ આ માલને લઈને તમારે ક્યાં જવું પડશે? શોરૂમમાં. તો અહીંયા શું થાય? માલની જાવક થઈ. જો અહીંયા પહેલા માલ આવેલો, માલ આવ્યો પછી ગયો, માલ આવ્યા પછી ગયો એટલે માલની જાવક થઈ, એટલે જાવક માલ ગાડા ભાડું. જાવક માલ ગાડા ભાડું. તો સ્ટુડન્ટ જાવક માલ ગાડા ભાડુનો ખર્ચો ક્યાં થાય? વેચાણ વિભાગમાં જાવક માલ ગાડા ભાડુનું થાય. હવે અહીંયાથી અહીં માલ આવે છે તો અહીં કશા માટે આવ્યો હશે ને? કાં તો કોઈ ટ્રક બોલાવ્યો હશે, કંઈ પણ બોલાવ્યો હશે, અહીંયાથી અહીં માલ મોકલ્યો હશે, એને જાવક માલ ગાડા ભાડું કહેવાય. પછી આ જે વેચાણ વિભાગ છે ને, એ માની લો કે અહીંયા કોઈ ગ્રાહક છે, અહીંયા કોઈ ગ્રાહક છે, નાણે કીધું કે ભાઈ મારે માલ ખરીદવો છે, તો આ લોકો શું કે તમે ટેન્શન ના લો, તમારો માલ હું તમારા ઘરે પહોંચાડી દઈશ. તો એને શું કહેવાય? ડિલિવરી વાનના ખર્ચા. ડિલિવરી વાનના ખર્ચા. વાનના ખર્ચા. તો સ્ટુડન્ટ ડિલિવરી વાનનો ખર્ચો પણ તમારો થાય, બરાબર. એટલે એક વસ્તુ યાદ રાખો, આ વેચાણ વિભાગ છે, વેચાણ વિભાગમાં કયા કયા ખર્ચા થાય? જાહેરાત ખર્ચ થાય, સેલ્સમેનનો પગાર આવે, બોનસ આવે, કમિશન આવે, સેલ્સમેનનો પગાર આપવાનો હોય, મેનેજર હોય ને સેલ્સમેનનો મેનેજરને પગાર આપવામાં આવે, વીમા પ્રીમિયમ આવે, ડિલિવરી વાનના ખર્ચા આવે, જાવક માલ ગાડા ભાડું આવે. બીજો કોઈ ખર્ચો રહી ગયો હોય તો આપણે જોઈ લઈએ. જાવક માલ ગાડા ભાડું, સેલ્સમેનનો પગાર, કમિશન, જાહેરાત, ડિલિવરી વાન, બરાબર. પછી અહીંયા જે વેચાણ વિભાગ છે એમાં પેકિંગ પણ કરવામાં આવે. શું કરવામાં આવે? પેકિંગ. તો પેકિંગનો ખર્ચ થાય. પછી આ શોરૂમ છે, શોરૂમનું ભાડું હોય ને, શોરૂમના ભાડાને બીજું શું કહેવાય? વખાર. વખારનું ભાડું અથવા વખાર ખર્ચ. વખારનું ભાડું પણ તમે કહી શકો છો, બરાબર છે. વખારનું ભાડું આવી ગયું, શોરૂમના ખર્ચા આવી ગયા, પેકિંગ ખર્ચ આવી ગયા, બરાબર. બધું આવી ગયા. તો આ બધા જે ખર્ચા છે એ કયા છે? વેચાણ વિભાગમાં. સ્ટુડન્ટ વેચાણ વિભાગ પતી ગયા પછી બીજો એક નવો વિભાગ આવે. એ નવા વિભાગને કહેવાય નાણાકીય વિભાગ. કયા? નાણાકીય વિભાગ. કયો વિભાગ? બોલો. નાણાકીય વિભાગ. તો સ્ટુડન્ટ આ જે નાણાકીય વિભાગ છે એ શું કરે? ભાઈ નાણાકીય વિભાગે આપણને પૈસા પૂરા પાડે. પૈસા પૂરા પાડે એટલે ધંધો ચલાવવા માટે કઈથી પૈસા લાવવાના છે, ક્યાંથી પૈસા ઉછીના લેવાના છે, કોને પૈસા આપવાના છે, એ બધાનું ડિસિઝન કોણ લે? નાણાકીય વિભાગ. તો નાણાકીય વિભાગમાં પણ અમુક ખર્ચા થાય. કયો? તો પહેલો ખર્ચો થાય બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ થાય. બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ થાય. લીધેલ લોનનું વ્યાજ થાય. લીધેલી લોન હોય તો તેનું વ્યાજ આવે. લીધેલી લોનનું વ્યાજ આવી જાય એટલે બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ આવે, લીધેલ લોનનું વ્યાજ આવે, બેંક ચાર્જીસ આવે. બેંક ચાર્જીસ આવે. બેંક ચાર્જીસ આવે. બેંક ચાર્જીસ આવે. તો મિત્રો આ બધા ખર્ચા ક્યાં થાય? નાણાકીય વિભાગમાં. હવે આ બંને વિભાગને સાચવવા માટે એક બીજો વિભાગ આવે, એને કહેવાય ઓફિસ વિભાગ. કયો વિભાગ કહેવાય? ઓફિસ વિભાગ. ઓફિસ વિભાગ. ઓફિસ વિભાગ શું કરે સ્ટુડન્ટ? કે આ બધાને સાચવે. તો ઓફિસ વિભાગમાં પણ અમુક ખર્ચા. ઓફિસ એટલે ઓફિસમાં બેસીને કામ કરવાનું હોય. તો ઓફિસ વિભાગમાં કયા કયા વસ્તુ આવી શકે? તો સ્ટુડન્ટ ઓફિસ વિભાગનો પગાર આવી શકે, પછી ભાડું આવી શકે, ટાર અને ટપાલ આવી શકે, ટાર અને
તાર અને ટપાલ આવી શકે, બધા ખર્ચા થાય કે નહીં. પછી વીજળી બિલ આવી શકે, વીજળી બિલ આવી શકે, બરાબર. પછી બીજું શું આવી શકે બોલો? પગાર આવી શકે, ભાડું આવી શકે, તાર ટપાલ આવી શકે, વીજળી બિલ આવી શકે, પછી ઘણું બધું આવી શકે. કેટલા બધા ખર્ચા લખશો તમે બોલો? પગાર, ભાડું, કરવેરા આવી શકે, કરવેરા પણ આવી શકે. કરવેરા પણ કોણ ચૂકવશે? ઓફિસ જ ચૂકવશે. પછી અમુક વાર કાનૂની ફી આવી શકે, કાનૂની ફી. માની લો કે તમારે આ બધાનું ઓડિટ કરાવવું છે તો ઓડિટ ફી પણ આવશે, ઓડિટ ફી પણ આવી શકશે, બરાબર. ઓડિટ ફી પછી કયું? વીજળી ખર્ચ, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. તો સ્ટુડન્ટ આટલા બધા ખર્ચા થાય ધંધામાં, આટલા બધા. એની સિવાયના ખર્ચા પણ હજુ બાકી છે, હજુ હું લખાઈશ. એ ખર્ચા કેવા? અન્ય ખર્ચા તરીકે ઓળખશો. તો મિત્રો આ જેટલા બધા ખર્ચા લખાયા એમાંથી વેપાર ખાતામાં કયા ખર્ચા થાય અને નફા નુકસાન ખાતામાં કયા ખર્ચા થાય કેવી રીતે ખબર પડે? તો મિત્રો અહીંયા ધ્યાન આપજો, હું તમને જે બતાવું એ બધા ખર્ચા વેપાર ખાતામાં જશે. જો આ જે ખર્ચા છે અહીંયાથી અહીં સુધી, બરાબર છે, વસ્તુનું ઉત્પાદન થાય ને ત્યાં સુધીના આ બધા ખર્ચા. જુઓ આ બધા ખર્ચા તમારા કયા ખાતામાં જાય? વેપાર ખાતા. ને આ બધા જે ખર્ચા મેં કર્યા ને આ બાજુ દેખાય છે ને તમને? જો ફરીવાર બતાવી દઉં, આ જે ખર્ચા છે તે આ બધા ખર્ચા કયા ખાતામાં જાય? તો કે આ બધા ખર્ચા તમારા વેપાર ખાતાની અંદર જશે. કેમ વેપાર ખાતાની અંદર જશે? કારણ કે આ વસ્તુ બનાવવા માટેના ખર્ચા છે અથવા વસ્તુ ખરીદતી વખતે થયેલા ખર્ચા છે. વસ્તુ ખરીદતી વખતે થયેલા ખર્ચા છે. તો જો આપણે બેનો ડિફરન્સ કરીએ, આ જે ખર્ચા છે એ બધા કઈ જાય? વેપાર ખાતામાં. અને અહીંયાથી તમારા કારખાનામાંથી એકવાર માલ નીકળી ગયો બહાર, સમજો મિત્રો, તમારા કારખાનામાંથી એકવાર માલ બહાર નીકળી ગયો એટલે કઈ જતો રહ્યો? શોરૂમમાં જતો રહ્યો. પછી જેટલા પણ ખર્ચા થાય, વેચાણ વિભાગમાં જેટલા ખર્ચા થાય, નાણાકીય વિભાગમાં જેટલા ખર્ચા થાય, ઓફિસ વિભાગમાં જેટલા ખર્ચા થાય, કાં તો અન્ય રીતે કોઈ પણ ખર્ચો થાય, એ બધાને કયા ખર્ચા કહેવાય? પરોક્ષ ખર્ચા. આને કહેવાય સીધા ખર્ચા. આ જે છે એને સીધા ખર્ચા કહેવાય. આ બધા જે લખ્યા છે કયા? નફા નુકસાન ખાતામાં આવતા ખર્ચા કહેવાય, બરાબર. એટલે ગોખણપટ્ટી નહીં કરવાનું મિત્રો. તો હવે આપણે જોઈએ મિત્રો, અહીં ધ્યાન આપજો. સીધા ખર્ચા આપણે અહીંયા લખીએ કયા કયા ખર્ચા આવી શકે, વેપાર ખાતામાં કયા કયા ખર્ચા આવી શકે. પણ એક વસ્તુ યાદ રાખો સ્ટુડન્ટ, આ ખર્ચા જે છે ને કારખાનાના ખર્ચા, એ કારખાનાના ખર્ચા ક્યારેક જ આવે. એ ક્યારે આવે ખબર છે? જો તમે ધંધો બે રીતે કરી શકો. એક ધંધો કેવી રીતે કરી શકો? કોઈ કાચો માલ ખરીદો, ફેક્ટરીમાં લાવો, ફેક્ટરીમાં વસ્તુ બનાવો તો કારખાનાનો ખર્ચો પણ આવે. પણ અમુક વાર શું થાય? કોઈની પાસેથી આપણે માલ ખરીદીએ અને કોઈ બીજાને વેચીએ તો એમાં ફેક્ટરીની જરૂર ના પડે. અહીંથી માલ લીધો, અહીં મેં માલ વેચ્યો, તો એમાં ફેક્ટરીની કોઈ જરૂર પડે? આ પેન છે મેં કોઈની પાસેથી 10 રૂપિયામાં લીધી અને બીજાને 15 રૂપિયામાં વેચી દીધી, શું આ પેન બનાવવાની જરૂર પડી? એ તો તૈયાર જ હતી. તો મિત્રો એમાં ફેક્ટરીના ખર્ચા ના આવે. તો એમાં ખાલી કયા ખર્ચા આવે? આટલા જે ખર્ચા છે નીચેવાળા, આ નીચેવાળા જેટલા ખર્ચા છે એટલા જ આવે, બરાબર. પણ જ્યારે તમે કોઈ વસ્તુનું ઉત્પાદન કરતા હોય, જ્યારે તમે કોઈ વસ્તુ બનાવતા હોય તો તમારા કારખાનાને લગતા ખર્ચા પણ આવે. કારખાના મેનેજરનો પગાર આવે, કારખાનાનું ભાડું આવે, કારખાનાના પ્લાન્ટ અને યંત્રોનો ઘસારો આવે, કારખાનાના મકાન પર ઘસારો આવે, ઓઇલ આવે, ગ્રીસ આવે, રોયલ્ટી કરીને આવે છે તો રોયલ્ટી નામનો ખર્ચો પણ આવે, રોયલ્ટી નામનો ખર્ચો પણ ઘણા બધા આવી શકે. એટલે મિત્રો હવે આપણે વેપાર ખાતું બનાવીએ. અહીંયાથી જોઈને આપણે વેપાર ખાતામાં કયા કયા ખર્ચા લખી નાખીએ. રેલવે નૂર આવે, ગાડા ભાડું આવે, લારી ભાડું આવે, આવકમાલ ગાડા ભાડું આવે, તોલાઈ આવે, જકાત આવે, મજૂરી આવે, પછી દરમાયો આવે, પછી આ કસ્ટમ ડ્યુટી એટલે આવક અને જાવક આવે, ક્લિયરિંગ ચાર્જીસ આવે, ગોડી ચાર્જીસ આવે, બરાબર. ગોડાઉનનું ભાડું આવી શકે, ડેમરેજ આવી શકે, ડોક ચાર્જ આવી શકે, મહાજન લાગુ આવી શકે, બરાબર છે. એવા કેટલા બધા હજુ ખર્ચા છે. વોરફેજ મેં તમને કીધેલું, બરાબર છે, તે પણ આવી શકે. એટલે હજુ કઈ રીતે અન્ય રીતે ગયેલ માલ. પછી અહીંયા તમારે બધા ખર્ચા લખી દેવાના. ચાલો કયા કયા ખર્ચા લખીએ? તો કે ભાઈ રેલવે નૂર પર વેપાર ખાતામાં આવે, રેલવે નૂર આપણે વેપાર ખાતામાં લખી નાખીએ. રેલવે નૂરને બીજો કયા શબ્દમાં કહીએ? એને ગાડા ભાડું પણ કહી શકીએ અથવા એને તમે લારી ભાડું પણ કહી શકો. ગાડા ભાડું આપેલું હોય અથવા લારી ભાડું આપેલું હોય તો એ પણ તમારે સ્ટુડન્ટ લખવાનું. ચાલો એટલું લખાઈ ગયું. ગાડા ભાડું, લારી ભાડું, આવક માલ ગાડા ભાડું, આવક માલ ગાડા ભાડું પણ તમે લખી શકો. આવક માલ ગાડા ભાડું, તો સ્ટુડન્ટ આવક માલ ગાડા ભાડું પણ તમે અહીંયા લખી શકો. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો કયો કયો રસ્તામાં, જેટલા પણ રસ્તામાં ખર્ચા થયા હોય, મિત્રો યાદ રાખો, જેટલા ખર્ચા રસ્તામાં થયા હોય અને જેટલા ખર્ચા કારખાનામાં થયા હોય એ બધા વેપાર ખાતામાં આવે. એકવાર માલ કારખાનાની બહાર જતો રહે પછી કોઈ ખર્ચો વેપાર ખાતામાં ના આવે, એ બધો નફા નુકસાન થાય. આ પરોક્ષ ખર્ચા કહેવાય અને આ સીધા ખર્ચા કહેવાય. આવક માલ ગાડા ભાડું આ પતી ગયો ખર્ચો. પછી કયો કયો ખરીદી તો આવી ગઈ. તોલાઈ જકાત આવશે, તોલાઈ આવે, તોલાઈ નામનો ખર્ચો આવી શકે. પછી જકાત આવે,
એટલે કે ઓક્ટ્રોય કહેવાય ને, શું કહેવાય એને? ઓક્ટ્રોય આવશે, બરાબર. ઓક્ટ્રોય પછી જકાત આવી ગયું. મજૂરી તમે લખી તો મજૂરી તમારે લખી દેવાની સ્ટુડન્ટ, મજૂરી. અને બીજું શું કહેવાય? દરમાયો પણ કહી શકાય. મજૂરીનું બીજું નામ શું છે? તો કે દરમાયો પણ લખી શકાય, બરાબર. આ બાજુ જો માની લો કે આપણે વિદેશથી માલ મંગાવતા હોય તો કયો કયો ચાર્જ આવશે? ગોડી ચાર્જ આવશે, ગોડી ચાર્જ તમારે લખી દેવાનું, બરાબર. ત્યાર પછી ક્લિયરિંગ ચાર્જીસ પણ તમે લખી નાખો, ક્લિયરિંગ ચાર્જીસ. ક્લિયરિંગ ચાર્જીસ પણ તમારે લખી નાખવાનો, ગોડી ચાર્જ લખી નાખો. પછી બીજો ડેમરેજ લખી નાખો, ડેમરેજ લખી નાખો, બરાબર. પછી મહાજન લાગો, મહાજન લાગો લખી નાખો, બરાબર છે. તો આ બધા ખર્ચા છે સ્ટુડન્ટ વેપાર ખાતામાં આવતા, બરાબર. ડોક ચાર્જ બાકી છે તો કે ડોક ચાર્જ લખી નાખો, ડોક ચાર્જ લખી નાખો, બરાબર છે. તો ડોક ચાર્જ પણ ત્યાં આવશે, બરાબર. વહન લંગ કસ્ટમ ડ્યુટી આવી ગઈ. આયાત અને જકાત, આયાત અને જકાત તો અહીંયા તમારે લખી દેવાનો આયાત અને જકાત. તો આયાત અને જકાત તમે અહીંયા લખી નાખો, બરાબર. તો આયાત અને જકાત તમારું થઈ ગયું, મજૂરી બધું પતી ગયું, બરાબર છે. હજુ કોઈ ખર્ચો કદાચ રહી ગયો હોય તો આપણે જોઈ લઈએ. રેલવેનું જકાત, આયાત, લારી ભાડું, ગોળી ચાર્જ, ડેમરેજ, વોરફેજ. સ્ટુડન્ટ એક વોરફેજ નામનો ખર્ચો પણ આવે છે, તો એ પણ વોરફેજ પણ જો તમારા દાખલામાં વોરફેજ આપેલું હોય તો વેપાર ખાતામાં વોરફેજ લખવાનું. મહાજન લાગુ આવી ગયો, તોલાઈ, કસ્ટમ ડ્યુટી, ડોક ચાર્જીસ, દરમાયો, ખરાજાત. ખરાજાત રહી ગયેલું છે તો ખરાજાત પણ આપણે લખી દઈએ સ્ટુડન્ટ. તો અહીંયા તમારો ખર્ચો આવશે ખરાજાત, તો ખરાજાત પણ તમારે લખી દેવાનો, બરાબર છે. તો મિત્રો આપણું વેપાર ખાતું અહીંયા પૂરું થયું, બરાબર. તો આ વેપાર ખાતાના ખર્ચા આપણે સાફ કરી નાખીએ. હવે આ બધા જે ખર્ચા છે સ્ટુડન્ટ, જો આ બધા વેપાર ખાતાના ખર્ચા, બરાબર છે. આ બધા વેપાર ખાતાના ખર્ચા આપણે લખી નાખ્યા ને એને સાફ પણ કરી નાખ્યા. પણ હજુ રહી ગયા ને વેપાર ખાતાના ખર્ચા, આટલા ના આવે. માની લો કે તમે કોઈ વસ્તુનું ઉત્પાદન કરતા હોય તો હજુ કારખાનાને લગતા ખર્ચા પણ આવશે. કયા ખર્ચા આવશે? તમારા ઉત્પાદનને લગતા ખર્ચા, એટલે કે કારખાનાને લગતા ખર્ચા, ઉત્પાદનને લગતા ખર્ચા. જો તમે કોઈ વસ્તુનું ઉત્પાદન કરતા હોય તો આટલા ખર્ચા પાછા વધારાના આવે. તો એમાં કારખાનાનું ભાડું થઈ જાય, કારખાનાનું ભાડું આવે, કારખાના મેનેજરનો પગાર, કારખાના મેનેજરનો પગાર, કારખાના મેનેજરનો પગાર આવે. પછી વીજળી બિલ આવે, કારખાનાના મકાનનો ઘસારો, કારખાનાના મકાનનો ઘસારો પણ આવી શકે. કારખાનાના યંત્રોનો ઘસારો, કારખાનાના યંત્રોનો ઘસારો આવી શકે. વીજળી બિલ તો આવી ગયું. પછી ઓઇલ આવી શકે, ઓઇલ, ગ્રીસ, જગ્યા નહીં એટલે અહીંયા લખી દઉં રોયલ્ટી વગેરે. શોર્ટકટમાં તમારે એટલી વસ્તુ યાદ રાખવાની સ્ટુડન્ટ કે કારખાનામાં જો કોઈ ખર્ચો થતો હોય, મેં અહીંયા કારખાનું પાડેલું, ખબર ને, કારખાનામાં જેટલા ખર્ચા થતા હોય બધા વેપાર ખાતામાં આવી શકે છે. તો ગોખણપટ્ટી નહીં કરવાની સ્ટુડન્ટ. તમને કોઈ પૂછે તો તમારે કહેવાનું કે વેપાર ખાતામાં કયા ખર્ચા આવે, તો કે આપણે માલ ખરીદવા જઈએ, એ માલ ખરીદવાથી લઈને એ માલને આપણે ફેક્ટરીમાં લાવીએ, ફેક્ટરીમાં એ માલ બનાવીએ, ત્યાં સુધીના જેટલા પણ ખર્ચા થાય બધા વેપાર ખાતામાં આવે. એકવાર ફેક્ટરીની બહાર નીકળી જાય માલ, ત્યાર પછીના જેટલા ખર્ચા હોય નફા નુકસાન ખાતામાં આવે, બરાબર છે. તો અહીંયા આપણું આવી ગયું બધું. હવે આપણે અહીંયા ટોટલ કરીએ. તો અહીંયા ટોટલ થઈ જશે. આ ટોટલ તમે જે લખશો આની સામે તમારે શું લખી દેવાનું? તો કાચો નફો લખી દેવાનો. કયો નફો લખી દેવાનો? કાચો નફો. અને આ કાચો નફો જે આવે તે તમારે કઈ લઈ જવાનો? નફા નુકસાન ખાતાની જમાવા દો. એવી રીતે મિત્રો આ બાજુ તમારી શું આવી શકે? કાચી ખોટ આવી શકે. જરૂરી નહીં કે નફો જ આવે, કાચી ખોટ પણ આવી શકે, બરાબર છે. તો મિત્રો અહીંયા તમારું વેપાર ખાતું આપણું કમ્પ્લીટ થાય છે. તો યાદ રાખજો મિત્રો, વેપાર ખાતામાં કેવી રીતે એન્ટ્રી આવે, બરાબર. હવે આ બધા ખર્ચા જે છે એ નફા નુકસાન ખાતામાં આવશે. તો નફા નુકસાન ખાતું પણ આપણે બનાવી દઈએ. ચલો, આટલા ખાતા તો બની ગયા તમારા. ચાલો હવે નફા નુકસાન ખાતું આપણે બનાવીએ. તો નફા નુકસાન ખાતામાં પણ આ જ રીતે હેડિંગ આપી દેવાનું સ્ટુડન્ટ કે તારીખ, અહીંયા લખીએ આપણે તારીખ 31/3/2021 રોજ પૂરા થતા વર્ષનું
ए અને बी ની ભાગીદારી પેઢીનું નફા નુકસાન ખાતું, નફા નુકસાન ખાતું. તો સ્ટુડન્ટ નફા નુકસાન ખાતામાં તમારે શું લખવાના? બધા ખર્ચા જ લખવાના છે અને આવકો લખવાની છે. કયા કયા ખર્ચા થાય એ તો મેં તમને કહી દીધેલું છે, બરાબર. નફા નુકસાન ખાતામાં કયા કયા ખર્ચા થાય એ તો મેં તમને કહી દીધેલું છે. તો ચાલો સૌથી પહેલાં માની લો કે અહીંયા કાચો નફો આવ્યો હોય તો કાચો નફો તમારે નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખવાનો? જમણી બાજુ. તો અહીંયા તમારે લખી નાખવાનો કાચો નફો. કૌંસમાં તમે લખી શકો વેપાર ખાતેથી લાવ્યા, વેપાર ખાતેથી લાવ્યા. કઈથી લાવવાનો? વેપાર ખાતામાંથી અહીંયા જે કાચો નફો તમારો આવ્યો હોય ને એ કાચો નફો તમારે નફા નુકસાન ખાતાની કઈ બાજુ લઈ આવવાનો? જમા બાજુ. એવી રીતે જો કાચી ખોટ હોય તો આ બાજુ લખવાનું કાચી ખોટ. ક્યાંથી લાવ્યા? તો કે વેપાર ખાતેથી લાવ્યા, વેપાર ખાતેથી લાવ્યા. ચાલો વેપાર ખાતેથી આપણે કાચી ખોટ લઈ આવ્યા તો કે હા. ચાલો હવે નફા નુકસાન ખાતામાં કયા ખર્ચા થાય? તો મેં શું કીધું કે જે ફેક્ટરી હતી એ ફેક્ટરીમાંથી માલ ક્યાં ગયો? તો ફેક્ટરીમાંથી માલ તમારો જશે શોરૂમમાં જશે. તો કયા કયા ખર્ચા આવશે? તો વખાર ખર્ચ આવે, વખાર ખર્ચ આવે પહેલાં તો. પછી શોરૂમનો ખર્ચ આવશે, શોરૂમનો ખર્ચ આવશે. હવે શોરૂમમાં જે માલ ભરેલો છે એનું પ્રીમિયમ પણ લેવું પડશે તો વીમા પ્રીમિયમ પણ આવશે, વીમા પ્રીમિયમ પણ આવે, બરાબર છે. પછી પગાર પણ આવશે. કોનો પગાર આવશે? તો કે આપણે જે શોરૂમ હોય, શોરૂમનો જે મેનેજર હોય એને પગાર પણ આપવો પડશે તો પગાર પણ ત્યાં આવી શકે, બરાબર. વીમા પ્રીમિયમ પણ આવે, શોરૂમનો ખર્ચ આવે, વખાર આવે. પેકિંગ કરાવવાનું થાય તો પેકિંગ પણ ત્યાં આવી શકે, પેકિંગ ખર્ચ પણ આવી શકશે સ્ટુડન્ટ. ચાલો પેકિંગ કરાવે. પછી બીજું શું કરી શકીએ? તો કે ભાઈ માલ વેચવો હોય તો જાહેરાત કરવી પડે તો માલ વેચવા માટે તમારે જાહેરાત કરવી પડે તો જાહેરાત ખર્ચો પણ તમારો આવશે. વટાવ આપવો પડે. અમુક વાર આપણે જ્યારે માલ વેચીએ તો માલ ના વેચાય તો થોડો વટાવ પણ આપવો પડે તો એને કહેવાય આપેલ વટાવ. વટાવ આપવો પડે, ડિસ્કાઉન્ટ આપવું પડે, બરાબર. તો એ પણ તમારે અહીં લખવું પડે. કાં તો આ વટાવ, આપેલ વટાવને આપણે છેલ્લે દર્શાવીશું કારણ કે એને લગતું અમુક વસ્તુ છે, બરાબર છે. પછી સેલ્સમેનનો પગાર આવશે, સેલ્સમેનનો પગાર, સેલ્સમેનનો પગાર આવે. કાં તો એને કમિશન આપ્યું હોય તો કમિશન, સેલ્સમેનનું કમિશન આવે. સેલ્સમેનનો પગાર, કમિશન અથવા સેલ્સમેનને તમે બોનસ આપ્યું હોય તો બોનસ પણ આવી શકે, બરાબર. વીજળી બત્તી પણ આવી શકે, વીજળી બત્તીનો ખર્ચો પણ આવી શકે. એટલે સ્ટુડન્ટ તમે વિચારો કે શોરૂમમાં કયા કયા ખર્ચા થાય. શોરૂમમાં જેટલા પણ ખર્ચા થાય બધા જ તમારા આવે. પછી આવકમાં જાવક માલ ગાડા ભાડું પણ આવે, જાવક માલ ગાડા ભાડું. પેલી સ્ટોરી દ્વારા મેં તમને સમજાવી દીધું છે. જાવક માલ ગાડા ભાડું પણ આવે, બરાબર. હજુ હું તમને જોઈ લઉં, કદાચ કોઈ છે તો નહીં, કોઈ ખર્ચો રહી નહીં ગયો. એક ડિલિવરી વાનનો ખર્ચો મેં તમને કીધેલો, ડિલિવરી વાન, ડિલિવરી વાનનો ખર્ચો. સ્ટુડન્ટ ડિલિવરી વાનનો ખર્ચો એટલે શું? આપણી પાસે જે માલ છે એ આપણે કોઈ ગ્રાહકને વેચવા માંગીએ છીએ. હવે માની લો કે આપણો ગ્રાહક કોઈ દૂર રહે છે તો આપણે એને સુવિધા આપીએ કે ભાઈ અમે જ વાન આવશે અમારી ને તમારે ત્યાં સામાન પહોંચાડીને જતી રહેશે. એ ડિલિવરી વાન કરી, આપણે માલની ડિલિવરી કરી, બરાબર છે. તો ડિલિવરી વાનના ખર્ચ. તો આ બધા કયા ખર્ચા થાય? શોરૂમમાં. હવે શોરૂમમાં આટલા ખર્ચા થઈ ગયા પછી તમારે ક્યાં જવાનું? નાણાકીય વિભાગમાં. તો નાણાકીય વિભાગમાં કયા કયા ખર્ચા આવે? તો એક બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ આવે, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ આવે. પછી બેંક ચાર્જીસ આવે. શું આવશે? બેંક ચાર્જીસ આવશે. પછી લીધેલ લોનનું વ્યાજ આવે, લીધેલ લોનનું વ્યાજ આવશે. એવા તો ઘણા બધા ખર્ચા બીજા આવી શકે છે સ્ટુડન્ટ, પણ આપણે ખાલી આટલા જ લખીએ. હવે ઓફિસમાં તમે જાઓ તો ઓફિસમાં કયું આવે? ઓફિસમાં પગાર આવે, ભાડું આવે, વીમા પ્રીમિયમ, જે ઓલરેડી લખાઈ ગયેલું છે. પણ ઓફિસમાં પણ અલગથી પગાર આવે, પણ બે પગાર તો આપવાના નહીં, બે પ્રીમિયમ તો આપવાના નહીં. તો આવી સમજી ગયો. તો પગાર આવે, ભાડું આવે, વીમા પ્રીમિયમ આવે, કરવેરા આવે. ઓફિસમાં તમે જાઓ તો કરવેરા આવશે, બરાબર. કરવેરા પછી તમારા ટાર ટપાલ આવે, ટાર ટપાલ એટલે કે સ્ટેશનરી ખર્ચ પણ તમે એને કહી શકો છો, અથવા આપણે અલગથી લખીએ. ચાલો સ્ટેશનરી ખર્ચ પણ આવી શકે. તો અહીંયા તમારે સ્ટેશનરી ખર્ચ લખી દેવાનો. કાનૂની ખર્ચ હોય તો કાનૂની ખર્ચ પણ આવશે સ્ટુડન્ટ. તો કાનૂની ખર્ચ લખવો હોય તો કાનૂની ખર્ચ. ઓડિટ ફી, તમારે ઓડિટ કરાવવું હોય તમારા ધંધાનું તો ઓડિટ ફી
ઓડિટ ફી પણ તમારી અહીં આવશે, બરાબર. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કર્મચારીનો, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો માલિકી આપેલો હોય છે, એટલે કે ભાગીદારી પેઢીએ. તો આ બધા ખર્ચા તમારા ક્યાં આવશે? તો કે ઓફિસના ખર્ચા છે. તો આ નફા નુકસાન ખાતામાં તમારા આટલા ખર્ચા આવે. હજુ તમારા અન્ય ખર્ચા પણ આવે. અન્ય ખર્ચા એટલે આગથી થયેલ નુકસાન પણ આવી શકે. આગથી થયેલ નુકસાન, આગથી થયેલ નુકસાન, ચોરીથી થયેલ નુકસાન, ચોરીથી થયેલ નુકસાન, કોઈ પણ પ્રકારનું નુકસાન કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. હવે બધું બહુ નહીં લખતું, બધું બહુ લખવું હોય તો બધું બહુ જ લખાય. નુકસાન તો કેટલી રીતે થાય? આગ લાગે તો નુકસાન થાય, ચોરી થાય તો નુકસાન થાય, માલ પૂરમાં તણાઈ જાય તો નુકસાન થાય. નુકસાન તો કઈ કેટલી રીતે થાય સ્ટુડન્ટ? તો ઘણી બધી રીતે અહીં તો લખી શકાય, બરાબર. એટલે આગથી થયેલ નુકસાન, ચોરીથી થયેલ નુકસાન તમે લખી શકો. ત્યાર પછી નીચે લાસ્ટમાં દેખાશે ને, ત્યાર પછી બીજું એક આવશે મિત્રો. આ ફોર્મેટ તમારે યાદ રાખવાનું છે ગલખાતનું. હું બહુ ડિટેલમાં સમજાવીશ, પહેલાં અહીંયા આપણે લખી નાખીએ. આજુબાજુ કનો મતલબ થાય કાચા સરવૈયામાં જે ગલખાત આપેલી હોય તે ગલખાત તમારે અહીં લખી દેવાની, વત્તા ગલખાત હવાલામાં જો આપેલી હોય તો હવાલાની ગલખાત અંદર પ્લસ કરી દેવાની, બરાબર. વત્તા ગલખાત અનામત જો હવાલામાં આપેલી હોય તો એ પણ પ્લસ કરી દેવાની. એમાંથી માઇનસ તમારે કરી દેવાની ગલખાત અનામત કાચા સરવૈયાની તમારે માઇનસ કરી દેવાની. પછી જે રકમ વધે તે તમારે ક્યાં લખવાની? બહાર લખવાની. એવી જ રીતે મિત્રો હજુ અમુક ખર્ચા આવશે. કયા કયા ખર્ચા આવશે? તો કે આપેલ વટાવ આવે, વટાવ હોય તો વટાવ આવશે. જો અહીંયા બનાવે આપણે, જગ્યા ખૂંડી ગઈ આપણે. આપેલ વટાવ આવશે, એમાં વટાવ અનામત આવે, વટાવ અનામત હવાલાનો જે વટાવ અનામત હોય તે અંદર પ્લસ કરી દેવાનો, એમાંથી માઇનસ કરી દેવાનું વટાવ અનામત. કાચા સરવૈયાનું હોય તો શું કરવાનું? માઇનસ કરવાનું. પ્લસમાં જવાબ આવે તો અહીંયા ઉધાર બાજુ જ લખવાનું, બરાબર. માઇનસમાં જવાબ આવે તો તમારે જમા બાજુ લઈ જવાનું. એવી રીતે મિત્રો બીજું ઘસારો આવે, ઘસારા ખાતે, એટલે ઘસારો પણ આવી શકે. એટલે સ્ટુડન્ટ ઘણા બધા ખર્ચા તમે લખી શકો. નફા નુકસાન ખાતામાં તો બહુ બધા ખર્ચા આવે, બરાબર છે. ઘણા બધા ખર્ચા લખી શકાય. આ દેવાદાર વટાવ અનામત છે. અહીંયા તમે જો વટાવ અનામત લખ્યું ને, દેવાદાર વટાવ અનામત છે એવું તમારે માની લેવાનું છે, બરાબર. પછી મિલકત વેચાણનું નુકસાન, કોઈ મિલકત તમે વેચી દીધી હોય તો મિલકત વેચાણનું નુકસાન પણ આવી શકે. મિલકત વેચાણનું નુકસાન પણ આવી શકે. એવી જ રીતે મિત્રો અમુક આવકો પણ થાય તમને, અન્ય આવકો. મળેલ કોઈ પણ પ્રકારની આવક હોય તો તમારે કઈ બાજુ લખી દેવાનું? જમા બાજુ. કેટલી બધી આવે જો. મળેલ આવકોમાં મળેલ વટાવ આવે, મળેલ વટાવ તમે લખી શકો. કોઈ પણ વસ્તુ મળેલ હોય જમા બાજુ લખી શકો. મળેલ કમિશન લખી શકો. ઉમેદવારનું વીમા પ્રીમિયમ અહીં લખી શકો તમે. ઉમેદવારનું વીમા પ્રીમિયમ હોય તો ઉમેદવારનું વીમા પ્રીમિયમ લખી શકો. કોઈ પણ મિલકત વેચાણનો નફો હોય તો આ બાજુ લખી શકો. મિલકત વેચાણનો નફો હોય તો મિલકત વેચાણનો નફો પણ લખી શકો. મળેલ ડિવિડન્ડ હોય તો સ્ટુડન્ટ અહીંયા તમે લખી શકો. મળેલ ડિવિડન્ડ પણ તમે લખી શકો. મળેલ ડિવિડન્ડ પણ તમે શકે. એટલે નફા નુકસાન ખાતામાં તમે કેટલી બધી વસ્તુ લખી શકો, બોલો. પછી રોકાણો પર વ્યાજ, રોકાણોનું વ્યાજ હોય તો રોકાણોનું વ્યાજ પણ તમે આ બાજુ લખી શકો. બીજું હું જોઈ લઉં હજુ કેટલી વસ્તુ આવી શકે છે. જો મળેલ વટાવ આવે, મળેલ ભાડું આવે, મળેલ કમિશન આવે, મળેલ દલાલી પણ આવી શકે. તો આ બાજુ મળેલ કોઈ પણ વસ્તુ યાદ રાખો, ગોખણ પટ્ટી નથી કરવાની. કોઈ પણ વસ્તુ મળેલી હોય તો આ બાજુ તમારે લખી દેવાનું. મળેલ દલાલી તમે આ બાજુ લખી શકો છો. લોનનું વ્યાજ, ગાલખાત પરત હોય તો ગાલખાત પરત તમે આ બાજુ લખી શકો છો. મળેલ લીધેલ લોન, આપેલ લોન પર વ્યાજ, આપેલ લોનનું મળેલ વ્યાજ, કે આપેલ લોન હોય તો એનું વ્યાજ આપણને મળે ને તો એ વ્યાજ પણ તમે લખી શકો છો, બરાબર. મળેલ ડિવિડન્ડ બધું મોટા ભાગે લખી દીધું છે. હજુ પસ્તીની વેચાણની ઉપજ, પસ્તીની વેચાણની ઉપજ તમને આપી દીધી હોય તો પણ એ જમા બાજુ. પસ્તીની વેચાણની ઉપજ તમારે લખી દેવાની. ભંગારની ઉપજ હોય તો ભંગારની ઉપજ પણ તમારે લખી દેવાની. બસ પતી ગયું. હવે તમારે શું કરવાનું મિત્રો? ટોટલ કરી દેવાનું. ટોટલ કરશો એટલે બે વસ્તુ તમને મળે, બરાબર. જો તમારે નફો આવે તો એને કહેવાશે ચોખ્ખો નફો.
જો તમારા દાખલામાં નફો આવશે તો એને તમારે શું કહેવાનું? ચોખ્ખો નફો. આને કહેવાય ચોખ્ખો નફો. ક્યાં લઈ ગયા? તો કે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા. ફાળવણી ખાતે લઈ ગયા. એવી રીતે બની શકે કે ચોખ્ખી ખોટ પણ આવે તો ચોખ્ખી ખોટ આ બાજુ લખાશે, તો અહીંયા આપણે લખી દેવાનું ચોખ્ખી ખોટ. એ ચોખ્ખી ખોટ તમારે ક્યાં લઈ જવાની? નફા નુકસાન ફાળવણી ખાતે. બરાબર. તો સ્ટુડન્ટ અહીંયા આપણે બે ખાતા આપણે બનાવી દીધા. કયા કયા ખાતા આપણે બનાવી દીધા? તો કે વેપાર ખાતું બનાવતા મેં તમને શીખવાડી દીધું અને નફા નુકસાન ખાતું બનાવતા મેં તમને શીખવાડી દીધું. બરાબર. હવે જો હજુ હું આગળના હજુ કન્ટિન્યુ કરીશ તો ઘણો બધો લાંબો વિડીયો થઈ જશે. બરાબર. એટલા માટે એક વસ્તુ યાદ રાખો, પહેલાં વેપાર ખાતામાં કઈ કઈ વસ્તુ આવે છે એ તમે યાદ રાખો. નફા નુકસાન ખાતામાં કઈ કઈ વસ્તુ યાદ આવે છે તે યાદ રાખો. અને ગોખણપટ્ટી ના કરો, સમજો. ફરી એકવાર કહી દઉં, વેપાર ખાતામાં તમે જે વસ્તુ લખી એ કયા કયા ખર્ચા આવે? તો કે તમે બજારમાંથી જે માલ ખરીદો છો એ બજારમાંથી માલ ક્યાં જાય? ફેક્ટરીમાં જાય. અને ત્યાં સુધીના જેટલા પણ ખર્ચા છે એ બધા સીધા ખર્ચા કહેવાય, વેપાર ખાતામાં આવે. અને એકવાર માલ ફેક્ટરીની બહાર જતો રહે પછી જેટલા પણ ખર્ચા થાય એ બધા નફા નુકસાન ખાતામાં આવે. બરાબર. તો આ બધી આવકો, કોઈ પણ આવક તમને મળી હોય, મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ, રોકાણોનું વ્યાજ, કોઈ પણ રીતે તમને પૈસા મળે તો નફા નુકસાન ખાતાની જમા બાજુ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું નફા નુકસાન ફાળવણી ખાતું કઈ રીતે બનાવવાનું, ચાલુ ખાતું કઈ રીતે બનાવવાનું, મૂડી ખાતું કઈ રીતે બનાવવાનું અને પાકું સરવૈયું કઈ રીતે બનાવવાનું. એ પતી જશે પછી હું અમુક આઈએમપી વસ્તુ તમને કરાવીશ કે કોની કઈ બાકી આવે, ઉધાર બાકી, જમા બાકી, વેપાર ખાતામાં શું લખાય એ બધું. પછી હવાલા કરીશું, પછી નાના નાના દાખલાઓ તમને શીખવાડીશ અને પછી આપણે મોટા દાખલા પર જઈશું. બરાબર. એટલે આ ચેપ્ટર આપણા માટે મહત્વ છે, એટલે આપણે ફૂલ તૈયારી કરવાની. તો ચાલો મિત્રો, આવજો. બાય બાય.